દામિની, દામિની, આવી. દીદી તું આવ, બેસ. બેસવા નથી આવી, વાત કરવા માટે આવી છું. વાત કરવા આવી છે? હા તો બોલ ને, બેસીને વાત કરીએ ને આપણે. નથી બેસવું કહ્યું ને. આ એસી નવું લાવી? કેમ એ પૂછવા એટલી દૂર આવી? દામિની, વાત પૂછવાનો જવાબ આપ. એસી નવું લાવી તું? હા. વાહ, તારી પાસે મમ્મીને દેવા માટે 2000 રૂપિયા નથી, પણ એસી લાવવા માટે 40,000 રૂપિયા છે. કેવા શું માંગે છે એ બોલ સીધી રીતે. એ જ કે 2 મહિનાથી તે મમ્મીને ભરણ પોષણના પૈસા નથી આપ્યા. મમ્મીએ કહ્યું હતું ને કે બંને બહેનોએ લગ્ન પછી મમ્મીને દર મહિને 2,000 રૂપિયાની મદદ કરવાની છે, તો તું કેમ નથી કરતી? નહોતી આપી શકી આ વખતે, એટલે એસી લીધું ને એટલે મારી પાસે પૈસા નહોતા. અને ગયા મહિને શું વાંધો હતો? ગયા મહિને અમારા ઘરે લગ્ન આવી ગયા હતા. જો દામિની, મમ્મીએ લાખો રૂપિયાની પ્રોપર્ટી આપણા બંને બહેનોના નામે કરી હતી, જેથી કરીને ભવિષ્યમાં એટલે કે મમ્મીના ગઢપણમાં આપણે એમને પાલવી શકીએ. તો હવે આપણી જવાબદારી આપણે નિભાવવી જોઈએ. હા તો હું ક્યાં ના પાડું છું? 2 મહિનામાં એવું તો નથી ને કે મમ્મી પૈસા વગરના રહ્યા. તે આપી દીધા ને, તો વાત ત્યાં પૂરી થઈ ગઈ. તો હું એકલી શું કામ આપું? મારો કહેવા તો તુંય ના આપ. તો મમ્મી ખાશે શું? હે મમ્મીનો પ્રશ્ન છે ને. જો તને એવું લાગતું હોય ને કે હું બાના બતાવું છું તો રહેવા દેજે. હું કઈ બાના નથી બતાવતી, સાચી વાત કરું છું. હું આ વખતે પૈસા નહોતી આપી શકી ને, એટલે મેં નથી આપ્યા. વાત પૂરી થઈ ગઈ. આની સિવાય કોઈ વાત હોય ને તો કર, નહીં તો મારે બીજા ઘણા બધા કામ છે. આવી થાય બીજી વાત. એ વાત કરવા માટે આવીશું તો એ જ વાત થશે. પોતાની પાસે બધી વસ્તુના પૈસા હોય છે. અરે તું એસી ને તારે જે લેવું હોય એ લે. પણ જે આપણી ફરજ નિભાવવાની વાત આવે ને ત્યાં નિભાવવી પડે. હા તો નથી આપ્યા પૈસા, જા. શું કરીશ? ફાંસીએ ચડાવી દઈશ? જરૂર પડશે તો એ પણ કરીશ. હા તો કરી નાખ ને. રાશેની જોવે છે, મારી નાખ મને. અને હું તો કહું છું મને મારી નાખ ને એની પહેલા જઈને છે ને માને મારી નાખવાની જરૂર હતી. દામિની, હવે એવું નહીં બોલતી, નહીંતર મારો હાથ ઉપડી જશે, સમજી? ઉપાડતો હું એ જોઉં છું કે કેવી રીતે હાથ ઉપાડે છે. એમ પણ એ મારી માં નથી, મારી દુશ્મન છે. કેમ? એ વાત કરવા પર મને મજબૂર ના કર. કેમ તારી દુશ્મન છે? શું કર્યું છે એણે? એક આવારા લુખ્ખાના હાથમાંથી તને બચાવી એટલા માટે? તારા માટે આવારા લુખ્ખો હશે, મારા માટે નહીં. મમ્મીએ મારું કહેલું નથી કર્યું ને, મારી જિંદગી બગાડી નાખી છે. નહોતા કરવા મારે અશોક સાથે લગ્ન, તો પણ કરાવ્યા છે ને. કરીએ ને મેં લગ્ન. અરે હવે એમને જોઈએ છે શું? 2 દીકરી છે, મોટી થઈ ગઈ, લગ્ન કરાવી દીધા. હવે મરી જવું જોઈએ. બસ કર દામિની, મમ્મીએ તારા માટે સારું જ વિચાર્યું હતું. એ છોકરો 1 નંબરનો લુખ્ખો અને લફંગો હતો. આખું ગામ ના પાડતો તું કે છોકરો સારો નથી, પણ તું એના પ્રેમમાં પડી ગઈ હતી. જો મમ્મીએ તને બચાવી છે, અને જેટલા તારા ભવાળા ગામમાં થયા હતા ને એ પ્રમાણે અશોક સિવાય કોઈ તારો હાથ પણ પકડે એમ નહોતું. તું આટલું લાંબુ કેમ નથી વિચારતી? મારે કાંઈ નથી વિચાર્યું, તે વિચારી લીધું ને એટલે બસ. તને એટલું બધું લાગતું હોય ને મમ્મીનું, તો જઈને તું સેવા કર. મારી પાસેથી કોઈ આશા ન રાખતી. પણ મમ્મીને તારી આશા છે? મને કોઈની આશા નથી. એ મારી દુશ્મન છે, મારી માં નહીં. પ્લીઝ દામિની, વાત પૈસા સુધીની હોય તો ઠીક છે, એ હું ભોગવવા માટે તૈયાર પણ છું. પણ આ તું જે બોલી રહી છે એ ખોટું છે. જનતા છે આપણા માટે એ ક્યારેય ખોટું ન વિચારે. તને ખબર જ છે ને કે મારે પૈસા મોકલવાના થાય ને ત્યારે હું ખાલી પૈસા મોકલી દઉં છું. એની સાથે વાત પણ નથી કરતી. એ જ દુઃખ છે એમને કે પોતાની સગી દીકરી મોઢું જોવા પણ રાજી નથી. અને કઈ વાત ઉપર આટલી ઇતરાઈ છે તું? હા, તારી પાસે પૈસા છે એના પર? બિલકુલ નહીં. પૈસા તો શું કામના છે? હા એ જ પૈસા છે ને, જેની સાથે હું રહેવા નથી માંગતી એના જ પૈસા છે ને. એ જ કહું છું કે જીવનમાં ઘણીવાર મળેલી વસ્તુ પણ આપણે ભોગવી નથી શકતા. તો એની કરતાં સારું છે જે મળ્યું છે એને ભોગવવાની કોશિશ તો કરીએ. પત્યું તારું લેક્ચર? સંભળાવવા આવી હોય, શિખામણ દેવા આવી હોય ને તો અહીંયાથી જઈ શકે છે. તને એટલું બધું મમ્મીનું લાગતું હોય ને તો તું પણ મારી સાથે સંબંધ ના રાખતી. નથી જ રાખું, પણ ક્યાં જવું? સમાજમાં બંધાયેલા છીએ, લોકોને જવાબ આપવા પડે છે. તહેવારે પ્રસંગે લોકો ભેગા થાય એટલે બધું પૂછે, અને ઘરના ઝઘડાઓ ગામમાં કહેવા જવાને એની કરતાં સારું કે મનમાં રાખવા. આવા લોકો તું જ કહે છે. તે જ કહ્યું ને કે મારા જેવી બહેન હોય એના કરતાં ન હોય એ સારું. તો રહેવા દે ને, સંબંધ ના રખાય. કહી દેજે બધાને કે અમારા માટે મરી ગઈ છે. એમ પણ મેં જેવી રીતે ભવાડા કર્યા હતા તે કહ્યું એમ તો મારું નામય ના લેવું જોઈએ. દામિની, તને સમજાવવાની વાત હતી. બાકી તારી હોય ને તો બેસ, નહીં તો જઈ શકે છે. નથી પીવો ચા. થેન્ક યુ. બેટા મીરા, હા બા. આ વખતે કા થોડાક દી મોડું થઈ ગયું? બા, આ વખતે દેવાંગનો પગાર થોડો મોડો આવ્યો ને એટલા માટે. હા.
બેટા આ તો 3000 છે. હા. કેમ દામિનીએ મોકલ્યા? ના બા, મેં જ વધારે આપ્યા છે. પણ બેટા 2 મહિનાથી દામિની પૈસા નથી આપી શકતી ને, હું તને એટલે એના ઘરમાં તકલીફ છે એટલે નહીં આપી શકતી હોય. પણ તમારી ખર્ચાની જે તમારા ખર્ચા તો મને ખબર છે ને કે 2000માં પૂરું થોડી થાય, એટલે આ વખતે 1000 રૂપિયા મેં વધારે આપ્યા છે. પણ બેટા તારા ઘરે પણ તકલીફ ન પડે? તકલીફ તો જીવનમાં રહેવાની જ છે. આજ નહીં તો કાલ સારું તો થઈ જ જશે. અને આમ પણ માવતરની સેવા કરવામાં પીછેહટ કરીએ ને તો ભગવાન ક્યારેય સામે ન જોવે. તારી વાત સાચી જ બેટા, પણ તું જો તો ખરી મોંઘવારી કેટલી વધતી જાય છે અને તારા ઘરે ખર્ચો ન વધે. હું તો એકલો જીવ, મારે ક્યાં બધુંય રાંધીને ખાવું હોય, એટલે હું તો થોડામાં થોડું હલવી લઉં. પણ તમને તકલીફ પડે બેટા, આમાંથી 1000 તું લઈ જ લે, મને થઈ રહી છે. બા થઈ રહે, રહેવા દો ને. વચ્ચે જોશે ને તો હું માગી લઈશ. લઈ લે બેટા. તમને મારા સમજે બા. સમ આપીને બાંધી નહીં દે. જો દામિની તમારાથી નારાજ છે. મને ખબર છે, હજી એ નારાજ જ છે, પણ મેં જે કર્યું ને એ એના સારા માટે કર્યું તું બેટા. કોઈ પણ માવતર એવું ન ઈચ્છે કે એના સંતાનો દુઃખી થાય, અને એમાંય મારી નજર સામે મારા છોકરાઓ દુઃખી થાય અને રોવે તો હું એ સહન કરી શકું? એટલા માટે મેં એને ના પાડી હતી કે એ છોકરા સાથે લગ્ન નથી કરવા. હું જેની સાથે કરાવું ને એ સારામાં સારો છોકરો છે. પણ એને બહુ જ ગુસ્સો આવ્યો હતો મારા પર, અને એ ગુસ્સાનું હજી એ પકડીને બેઠી છે. ક્યાં છે? 2 મહિનાથી આવતી જ નથી. અરે પૈસા ન આપે તો કાંઈ ને પણ મળવા તો આવે કે નહીં માને? જાણું છું બા, પણ શું કરીએ હવે? દામિની જીતેલી જેટલી છે પહેલેથી. મેં પણ એને વાત કરી, મેં પણ સમજાવી કે બા ખોટા નથી અને કોઈ પણ માવતર પોતાના બાળકનું ક્યારેય ખોટું ન કરી શકે. પણ એ સમજવા રાજી જ ન હોય તો શું થાય? ખબર નહીં એનો ગુસ્સો ક્યારે ઉતરશે. હવે તને મળે ને તો ખાલી એટલું કહેજે કે તું બાને પૈસા ન આપે ને તો કાંઈ ને, બાને એનું દુઃખ નથી, પણ એકવાર તું મળી આવ તો ખરી. કહીશ બા, ફરી વાર જરૂરથી સમજાવીશ. રોજ હાંજ પડે ને હું એની વાટ જોઉં. તું તો આવી જ જાય છે તારા સમયે, પણ આજે 2 મહિનાથી એ છોકરીનું મેં મોઢું નથી જોયું. તો મને એમ થાય આજે ગુસ્સો ઉતરશે, કાલે ઉતરશે, આવશે મારી પાસે. પણ નહીં, એકવાર ઢળતો સુરત તો બીજે દિવસે ઉગે, પણ મારી રિસાયેલી દીકરી હજી માનતી નથી. થઈ જશે બા, સારું, ચિંતા ન કરો. આ ઉંમર ચિંતા કરવાની નથી, પ્રભુના નામ લેવાની છે. આખી જિંદગી જીવી જાણ્યા, આટલા ઊંડા દરિયામાંથી તરી ગયા છો, અને હવે કિનારે આવીને આવું હતાશ તો ન થવાય ને. ચાલો હવે, આ દીકરી આવી છે, ચા પાણી પીવડાવશો કે નહીં? હા બનાવું, પણ આદુ નથી ઘરમાં, ચાલશે ને? તમારા હાથનું બધું ચાલશે, ખબર છે બા. જોયા જેવી વસ્તુ છે. સાસુ, સસરા, નણંદ, ભોજાઈ, દુનિયાનો કોઈ પણ સંબંધ ગમે તેવો હોય, પણ માની તોલે તો કોઈ ના આવે. ખબર નહીં, ઈશ્વરે પણ આ સારું કામ કર્યું છે. પોતે નીચે ના ઉતરી શક્યો ને તો માં ઘડી નાખી. ચિંતા ન કર, દામિની પણ સમય આવતા સમજી જશે. તમે બસ તમારું મન મોટું રાખો. બસ મારી આંખ બંધ થતા પહેલા એકવાર એનું મોઢું બતાવી જાય ને તો હું સમજી જઈશ કે મારી દીકરી હવે માની ગઈ. ચાલ ચા પીએ. હાશ, આ મંદિરે જઈએ ને એટલે વાત પૂછમાં દેવા. આ ડોસીઓ બધી બેસાડી રાખે સત્સંગમાં, બોલ. સારું કહેવાય ને, આમ પણ નિવૃત્ત છો તમે હવે. આ ક્યાં કઈ ઘરની ઉપાધિ છે? જવાબદારી બધી જ તમારી વહુ ઉપર છે. આ મંદિરે જાઓ, જલસા કરો, અને હું તો કહું છું શાંતિથી ભજન કીર્તન કરી થોડા ઘણા પુણ્ય કમાઓ. થોડા ઘણા શું, આ બધા પુણ્ય હું જ કમાઈ લઉં. તારે તો કોઈ દી મંદિરે જાવું નહીં. આ બધા જ મને એમ કહેતા દોસ્તારો કે આંટી આ દેવાંગને કોકવાર તો મંદિરે મોકલતા હોય. શું છે કે મારે અને ભગવાનને સંબંધ તો છે, પણ જરા દૂરનો છે, એટલે ભેગું નથી થતું કઈ. મીરા,
પાણી લેતી આવ દીકરા. એકચ્યુઅલી મીરા નથી મમ્મી ઘરે, બહાર ગઈ છે. મીરા બહાર ગઈ છે? ક્યાં ગઈ છે? અને એ પણ હું મંદિરે ગઈ એટલી વારમાં વહી ગઈ? મારા સાસુમાને ત્યાં પૈસા આપવા ગઈ છે. પૈસા આપવા ગઈ છે? પણ પૈસા આપવા મને પૂછીને તો નથી ગઈ, તને પૂછ્યું તું? મને પૂછ્યું, મને કહેતી હતી કે મારે જવું પડે એવું છે, અને આમ પણ આ દામિની છે મારી સાળી, એ કંઈ ધ્યાન આપતી નથી, તો વારો નહોતો, પણ છતાંય તે હવે આપણે તો કંઈ સેવા કરવી પડશે ને, એટલે કઈ મોકલી, બીજું તો શું. પણ વાત તો એવી થતી હતી ને દેવાંગ કે ગયા મહિને મીરાએ જ પૈસા આપ્યા હતા, તો આપણે તો એવી કન્ડિશન હતી કે 6 મહિના મીરાના અને 6 મહિના દામિનીના, એટલે 12 મહિના એવી રીતના બંને બહેનોના. હા, 1 મહિનો આનો વારો, 1 મહિનો બીજીનો વારો, એમ હતું. પણ હવે કોણ જાણે અમારી સાળીને શું પ્રોબ્લેમ આવ્યો છે, એ પૈસા નથી દેતી, એટલે છેલ્લા 2 મહિનાથી આપણે લોકો જ પૈસા આપીએ છીએ, અને આ 3જો મહિનો. જો દેવાંગ, આવી રીતે ને આવી રીતે જો મીરા રૂપિયા આપતી રહેશે ને તો મને નહીં પોસાય, અને એ પણ મને કીધા વગરના. મને ખબર હોત ને કે મીરા એની માને પૈસા આપવા ગઈ છે તો હું જવા જ ન દેત. મમ્મી, એટલા માટે તો તમે ગયા પછી મેં મોકલી એને. બરાબર, એટલે મારી ચોરી છુપી હતી, હવે તું મીરાને કહેશે કે તું તારી માની ઘરે રૂપિયા આપી આવ. દેવાંગ, મીરાની એકલીની માં નથી, બરાબર? અને એવો કોઈ કોન્ટ્રાક્ટ સાઇન નથી કર્યો કે 12 મહિનાના જો દામિની રૂપિયા ન આપે તો બધા મીરાને આપવાના. મમ્મી, એવું નથી, પણ આખરે મારા સાસુમાનું પણ જોવાનું ને આપણે. એટલે બધું જમાઈ તમે ઠેકા લીધા છે? હા, એકલા છે બિચારા, આગળ પાછળ કોઈ છે નહીં, અને સેવા ચાકરી કરવી એ આપણી ફરજ બને છે. જો ભાઈ, સેવા ચાકરી કરવી ફરજ બને છે, બરાબર છે, પણ બધી ફરજ આપણી ન હોય. અને એની માએ એક છોકરીને પેદા નથી કરી, 2 છે, એકની બદલાની છે, પણ હવે એમાંથી એક નિભાવી શકે તો એ નિભાવશે, બીજું તો શું. બરાબર, એટલે 12 દુ ને 24, એટલે 24,000 બધા તારે ઘરમાંથી કાઢવાના એમ? અને એના માટે કમાય છે તું? નહીં, એના માટે નથી કમાતો, પણ ઓપ્શન નથી બીજું. તમે છે ને ટેન્શન નહીં લો મમ્મી, બધું થઈ જશે. હું જો. મારી રીતે એડજસ્ટ કરી લઈશ. નહીં, આ વાત તો ખોટી જ છે, અને આ વાતનો વિરોધ તો કરીશ જ. અને મીરા આવશે ને મીરાને કહીશ, અને દામિનીને કહેવાનું થશે ને તો દામિનીને કહીશ કે મીરા એકલા ટેકો નથી લીધો. દામિનીને કહીશ કે તારે આપવા હોય તો આપજે, ને કે ભલે તારી માં ભૂખે મરે. તમે જરાય ટેન્શન નહીં લો, હું મારા સાઢુને વાત કરું છું. હા, અશોકભાઈ મળે ને એટલે એને બધી મારી રીતે ચર્ચા કરીશ કે શું પ્રોબ્લેમ છે શું નહીં, પેલા જાણવા તો દો. એની પ્રોબ્લેમ છે ન હોય, એક જમાઈ રૂપિયા આપે છે, બરાબર છે, પણ બીજા જમાઈ રૂપિયા ન આપે એનું તો કઈ મને લોજિક સમજાતું નથી. દેવાંગ, મમ્મી, બહુ સમય લીધો તમે. નહીં, મારે જવાનું લેટ થાય છે. સારું થયું તમે સમયસર આપ્યા. હું જાઉં છું. જય શ્રી કૃષ્ણ. અશોકારે વાત કરી લેજે પાછો. દામિની, તું જે આ કરશો ને એ બધું ખોટું કહેવાય હો. શું ફોન જોઉં છું એ ખોટું કહેવાય? અરે ફોનને સાઈડમાં મૂક ને. તમે મને ના કહો કે મારે શું કરવું ને શું નહીં. અરે પણ આ તારા બા છે, એને પૈસા દેવામાં તને વાંધો શું છે? તમારે શું છે અમારી વચ્ચે? એ અમારા લોકોનો મેટર છે ને, એ અમે ફોડી લઈશું. તમે ન બોલો. મારી વાત સાંભળ, એ બિચારા એકલા રહેશે, અને તારા બેન પણ પૈસા આપે જ છે ને. હે, તો હું શું કરું? એ આપે છે ને તો મારે આપવાની જરૂર નથી. પણ પૈસા છે છતાંય કેમ એને દેતી નથી? મારે જરૂર છે અત્યારે પૈસાની, એટલે થોડી ખરીદી કરવા જવાનું છે ને એટલે. જો ખરીદી તો છે ને પછી પણ થાય. અત્યારે જ કરવી પડે એમ છે, પછી નહીં થાય. કારણ કે જે પ્રમાણેની તમારી આવક છે ને એ પ્રમાણે મને લાગતું નથી કે મારા મોજ શોખ, મારે જે વસ્તુ જોઈએ છે, મારી ઈચ્છાઓ ક્યારે પૂરી થાય. બધું પૂરું થાય, પણ મારી વાત સાંભળ. ક્યારે હું મરી જાઉં પછી? તમે તો છે ને બોલતા જ નહીં, રહેવા જ દો. તું કેવી દીકરી છો? તારી માને પૈસા દેવાના છે અને તું ના પાડશો? અને ક્યાં આપણે આખો પગાર દઈ દેવો છે? થોડાક તો પૈસા દેવાના છે. એટલી બધી ચિંતા થાય છે તો તમે જતા રહો ને. જાઓ, એક કામ કરો, એમની સાથે રહેવા માટે જતા રહ્યો. ખબર નથી પડતી તારી મા પ્રત્યે તને દુશ્મની કેની છે? જણાવી શકું એમ નથી, બાકી તો ખેત. માનો વાક કોઈ દિવસ ક્યાંય નથી આવતો. આખી દુનિયાને એવું જ લાગે છે કે મા બાપ ક્યારેય ખોટા હોય જ નહીં.
પણ સંતાનો માટે છે ને ક્યારેક ખોટા હોઈ શકે. સંતાન માટે ખોટા? તું આમ ગોળ ગોળ વાત ન કર. શું છે ઈ કે ને? કયું ને કોઈ વાત નથી. મારે પૈસા નથી આપવા. શરત પ્રમાણે વાત થઈ હતી ને કે 1 મહિનો હું પૈસા આપીશ, 1 મહિનો બેન પૈસા આપશે, પણ હવે મારે નથી આપવા. પણ આ ખોટું કહેવાય. ખોટું સાચું શું કહેવાય ને, એની બુદ્ધિ છે મને, ભાન છે મને, અને મારા મમ્મી છે. એને પૈસા આપવા ન આપવા એ મારો ફેસલો રહેશે. તારો ફેસલો રહે છે, પણ જ્યાં ખોટું થતું હોય ને હું બોલી. તમારી સાથે મેં લગ્ન કર્યા ને એટલું બહુ છે. હા, મારા ઘરની વાતોમાં વચ્ચે ન બોલો. વચ્ચે બોલવાની વાત નથી, પણ હવે દર મહિને પૈસા દેવા પડે તો દેવા જ પડે. એ બિચારા એકલા રહે છે, જરીક વિચાર તો કર. ના પાડીને મેં એકવાર, કોઈને કાંઈ પૈસા આપવાના નથી. કોઈને પૈસા નથી આપવાના? તને થયું છે હું ને એ મને નથી ખબર પડતી. મેં ક્યારે સીધા મોઢે વાત કરી છે? કરી છે તમારી સાથે સીધા મોઢે વાત? તો અત્યારે શેની આશા રાખો છો કે અત્યારે પણ હું તમારી સાથે સરખી રીતે વાત કરીશ? અરે પણ જો આ વાત રહી બધાય હગાવાલામાં બધાને ખબર પડશે ને તો તું બદનામ થાય. ભલે થાવ, ભલે બદનામ થાવ, પણ મને હવે મારા મમ્મીની સહેજે ચિંતા નથી. એમ ન હોય ને, હવે ચિંતા તો કરવી પડી ને. એમ ન હોય ને, હવે ચિંતા તો કરવી પડે ને. તો તમે કરો ને, જાઓ ને. મને શું કામ સંભળાવો છો? શું કામ સંભળાવો છો? ખબર નથી પડતી. તમે બે બહેનો, એક કેટલી સારી છે ને તું ખબર નહીં. એટલી બધી સારી લાગે છે મારી બેન, તો એની સાથે જ લગ્ન કરી લેવાતા ને. હા, તું હું બોલ છો? તને બોલતા પહેલા જરી કઈ વિચારેય નથી આવતો? નહીં, જરાય નહીં. બોલો, શું કરશો? શું કરશો વાળી? જો પ્રેમથી કહું છું. અને હું ગુસ્સાથી કહું છું. મને સમજાવવાની કોશિશ ન કર. હું જે કરું છું ને એ બરાબર છે. મારી બેન આપે છે ને પૈસા, એવું તો નથી ને કે ભૂખે મરે છે. અને એને ન પોસાય તો ન દે એ પૈસા. આ જન્મના તો તારા બા દુશ્મન નહીં હોય, કદાચ ગયા જન્મમાં તારા દુશ્મન હશે એવું લાગે છે. હા, બની શકે. 7 પેઢીની દુશ્મની કાઢી છે એમને. તો હવે શું કરવાનું છે તારે? આજ આ વખતે પૈસા નથી આપ્યા, ગઈ વખતે નહોતા આપ્યા, ને હજુ એ નથી જ આપવાના. નથી આપવા વાળી? જો તું કે ને એ તને ખરીદી કરીને લાવી દઈશ, પણ તું આ મહિને પૈસા દઈ આવી. તમે શું ખરીદી કરીને લાવતા હતા? પેલા ઘર સરખું ચલાવો ને તો એ બહુ છે. બહુ છે વાળી. તને ખબર છે હા તારા બાને કેટલી ઉપાધિ થતી હોય છે, કેટલું દુઃખ થતું હોય છે? થવું જ જોઈએ, દુઃખ થવું જ જોઈએ એમને. બીજાને દુઃખી કરે ને તો દુઃખ થાય જ. રસોડામાં બધું અસ્તવ્યસ્ત પડ્યું છે અને મહારાણી મારી વહુ, એને એની મમ્મીના ઘર સિવાય કંઈ દેખાતું જ નથી. ખબર નથી પડતી કે ક્યારે આવશે, કોણ જાણે. શું થયું મમ્મીજી? એકલા એકલા કેમ બોલો છો? કંઈ થયું? આવી ગયા? સરસ કહેવાય. તમારા મમ્મીએ તમને રોયકા નહીં બહુરાણી? સારું કહેવાય. રૂપિયા આપવા છતાં દર મહિને છતાં પણ મમ્મી રોકતી નથી. મમ્મીજી એ શું કામ રોકે? એક જ શહેરમાં રહેતા હોય ને રોજ મળવા જતા હોય, મતલબ 2-4 દિવસે મળવા જતા હોય તો એમને પણ ખબર હોય કે રોકવાના ન હોય. એમાં એવું છે, ઘણી જગ્યાએ એવું પણ બને કે અહીંયા દીકરીનું ઘર હોય અને પાછળની શેરીમાં એનું પિયર હોય એ વહુનું, તો એ ત્યાં પણ રોકાવા જતી હોય છે ને. તું તારા મમ્મીને ઘરે ગઈ હતી ખોરાકીના પૈસા આપવા માટે, અને એ પણ મને પૂછ્યા વગર. તો એમાં શું વાત છે? હું તો દર મહિને જાઉં છું ને મમ્મીજી, આ પહેલી વાર થોડી જાઉં છું. પણ કદાચ તારા ફાધર એક્સપાયર થઈ ગયા ત્યારે એવી વાત થઈ હતી ને, 4 બોલાવીને એવી વાત થઈ હતી, બંને બહેનો બંને જમાઈ, કે 1 મહિનો મીરાને રૂપિયા આપવાના અને 1 મહિનો દામિનીને. તો મને એવી વાત જાણવા મળી છે કે હમણાં છેલ્લા 3 મહિનાથી તું રૂપિયા આપવા જાય છે તારા મમ્મીને, તો દામિની શું કરશે? અરે ગમે તે કરે મમ્મી, દામિની અને હું બંને અલગ અલગ ઘરના માણસો છીએ ને, અમારો બંનેનો વ્યવહાર પણ અલગ અલગ છે. એને ગમે એવું એ કરે ને મને ગમે એવું હું કરું. વાહ રે વાહ! તો ત્યારે જ કહેવું જોઈએ ને કે મમ્મી હું નહીં આપું,
દામિની અત્યારે આડાઈ કરે એ તો કેમ ચાલે? જો મમ્મી 100 વાત ને એક વાત છે. મારી માં છે, મારી જનેતાને હું મદદ ન કરી શકું ને તો દીકરી હોવાનો મને કોઈ હક નથી. બરાબર. મને આ વાક્ય બહુ જ ગમ્યું અને મને આ વાત ઉપર ગર્વ છે કે તું તારા મમ્મીના વાત ઉપર અડગ છો અને તું તારા મમ્મીને હેલ્પ કરે છે અને તું એ પણ જાણે છે કે જનેતા છે તો એને મદદ કરવી જોઈએ. તો તારા મમ્મીને એક તો દીકરી નથી જ ને. તમે એની વાત શું કામ પકડીને બેઠા છો? આપણી ફરજમાં જે આવે છે એ હું કરું છું અને આમ પણ આપણે પણ તો ભાગ લીધો છે ને. બધી વાતનો ઠેકો તે નથી લીધો. એની પણ માં છે, તારી એકલીની માં નથી. મમ્મી ઊંચા અવાજે બોલવાથી વાત બદલાઈ નથી જતી. મારી વાત સાંભળો. જ્યારે મારા પપ્પા એક્સપાયર થયા ત્યારે મારા મમ્મી અમને બધી જ પ્રોપર્ટી આપી દીધી અને બોલી કરી હતી કે અમે બંને બહેનો જ્યાં સુધી મારા મમ્મી જીવશે ને ત્યાં સુધી એમની હેલ્પ કરીશું અને હું એ જ કરી રહી છું. પ્રોપર્ટી પણ તો મળી છે ને મને. પ્રોપર્ટી મળી છે તો તારા મમ્મીને એવું કહેવાય ને કે બધી જ પ્રોપર્ટી મને આપી દો, પછી ભલે આખી જિંદગી તું એને ખાધા ખોરાકી આપે, મને કોઈ વાંધો નથી. ત્યારે તારા મમ્મી એવું કેમ ન કહ્યું કે હું બધું મીરાને આપી દઉં એમ? તો પછી અડધા અડધા ભાગ શું કામ કર્યા? હા, દામિનીને રૂપિયા જ નહોતા આપવા, એની દાનત જ નહોતી તો પછી? મમ્મી દામિનીની વાતને સાઈડમાં મૂકી દો, પણ હું મારા મમ્મીની મદદ જીવીશ ત્યાં સુધી કરીશ. જ્યાં સુધી મારી મા દુનિયામાં છે ને ત્યાં સુધી મને કોઈને રોકી શકે એની મદદ કરવાથી. મીરા, આ વાત તો ખોટી જ પડે છે અને આ વાત તું કોઈકને પણ કહીશ ને તો કોઈ સહમત નહીં થાય. અડધો ભાગ લીધો છે પ્રોપર્ટીમાં, એ તો યાદ છે ને? તો તારા મમ્મીને એમ પણ કહે કે આખું મકાન તારા નામે કરી દે. શું બોલો છો તમે? મારી મા પાસે એક મકાન છે એ પણ હું લઈ લઉં? જો ખરેખર તો વાત એ છે ને કે તમને ઈર્ષ્યા આવે છે, બાકી અમારી ફરજમાં આ બધું આવતું જ નહોતું કે અમારી પ્રોપર્ટી અમે તમને આપી દઈએ. તો મારી મા સારી કે આટલું બધું વિચારીને બેઠી છે. તમે 1-2 હજાર રૂપિયા આપવાની ના પાડો છો અને પાછી સામે તમારે આટલી મોટી પ્રોપર્ટી જોઈએ છે. પણ વાત એવી થઈ હતી ને, હા, કે 6 મહિના તારા ને 6 મહિના એના. તો પછી પ્રોપર્ટી આ 12 મહિના તું આપવાની હોય તો પ્રોપર્ટી એ કહેવાની કે બધી એને આપી દે. તમે શું કામ લપ કરો છો? કહ્યું ને આ વાત તમારી માનવામાં નહીં આવે, બાકી તમે જેમ કહેશો એમ કરીશ. ત્યાં દામિની નથી માનતી, અહીંયા તમે નથી માનતા. અરે મારા મમ્મી બધાના દુશ્મન કેમ બની ગયા છે? જ્યાં સુધી પ્રોપર્ટી આપી, જ્યાં સુધી સારું હતું તો બધાને સારું લાગતું હતું. સારું લાગતું હતું એટલે મારો દેવાંગ તારા મમ્મી માટે નથી કમાતો તો મારો બાપ પણ કાંઈ પ્રોપર્ટી તમારા માટે મૂકીને નથી ગયો. હા બોલો ને દેવાંગભાઈ, આમ અચાનક મને બોલાવ્યો. સારું થયું આવ્યા. કાંઈ કામ હતું? ખાસ કામ હતું. હા જુઓ ને, સાસુ માની તબિયત હમણાં બરાબર નથી અને આપણે બંને જમાઈઓએ નક્કી કર્યું હતું કે 1 મહિના મારો વારો અને 1 મહિના તમારો વારો. આપણે 2,000 રૂપિયા સાસુ માને ભરણ પોષણ પેટે મોકલીશું અને સેવા ચાકરી માટે, દવા દારૂ માટે જે કંઈ પણ એમને જોઈતું હશે એ બધી અલગથી સુવિધા પણ પૂરી પાડીશું. તો છેલ્લા 3 મહિનાથી હું તો આ બાબતે મહેનત કરી રહ્યો છું, પણ તમારે શું કરવાનું છે? મારે કેમ, કઈ પ્રોબ્લેમ છે? પ્રોબ્લેમ હોય તો જ હું નો આપતો હોય ને. શું પ્રોબ્લેમ છે? હા, દામિની નથી સમજતી. હું તો એને કહું જ છું કે તારા બા છે તોય તને પેટમાં નથી બળતું, પણ એ કે નહીં, કે હું 1 રૂપિયો નહીં આપું. દામિની નથી સમજતી એટલે? હા, દામિનીના પોતાના મમ્મી છે અને એના મમ્મી માટે થઈને આપણે જમાઈઓ મહેનત કરી રહ્યા છીએ, તો પછી દામિનીએ તો સમજવું જોઈએ ને. માતાજી છે ને. જો કુમાર, એ બધું જે હોય તે મને મદદ કરવામાં પણ વાંધો નથી, હું એકલો પણ પહોંચી વળીશ. પણ આખરે સાસુમાં પણ એક એવું વ્યક્તિ છે કે જેના મનમાં પણ લાગણીઓ છે. એને જો આજે નહીં તો કાલે ખબર પડશે કે મારી એક દીકરીને એક જમાઈ મદદ કરી રહ્યા છે અને બીજો જમાઈ ક્યારે ધ્યાન પણ નથી આપતો. શું વીતશે એમના મન ઉપર? ક્યારે વિચાર કર્યો છે? મેં બધોય વિચાર કર્યો છે અને દામિનીને મેં સમજાવી ઘણી વખત, પણ હવે એ મારી ઉપર ગુસ્સો જ કરે છે. મારી હારે હરખી વાત નથી કરતી. સમજાતું નથી તમારી વાત જાણીને કે આ દામિની આવું શું કામ કરી રહી છે. એણે તો સમજવું જોઈએ ને. ગમે એમ તોય હે દીકરી છે એમની, એક મા માટે થઈને દીકરી ક્યારેય આવું તો ના જ કરી શકે, અને કરે છે તો શું પ્રોબ્લેમ છે? તમે ક્યારેય જાણવાનો પ્રયત્ન નથી કર્યો? ઘણી વાર મેં પૂછ્યું,
હા ઘણી વાર. તો પણ શું? મને કહે કે સમય આવે ત્યારે કહે. કયા સમયની રાહ જોઈને બેઠા છે સમજાતું જ નથી મને. જુઓ એ બધું જે હોય તે આપણે અત્યારમાં સાસુમાના ખબર કાઢવા જવાનું છે. તો ચાલો મારી સાથે, આપણે બંને જઈએ સાથે. જો ખબર કાઢવા તો હું આવીશ તો પણ દામિની મારે હારે ઝઘડો જ કરશે. સમજ્યા તમે? કારણ કે હું આવે તો આજુબાજુ વાળા દામિનીને ફોન કરશે. હું તો એને નહીં કહું કે હું તારા મમ્મીને ખબર કાઢવા ગયો તો. એટલે હું ન આવું ને એમાં જ સારું છે. ઠીક છે, જેવી તમારી મરજી. બાકી હું તો તમને એટલું જ કહેવા માંગુ છું કે જમાઈ તરીકે આપણા બંનેની પણ ઘણી બધી ફરજો છે. જો આપણી પત્ની ના માનતી હોય તો પત્નીને સમજાવવી જોઈએ, પત્નીને કહેવું જોઈએ કે આ જગ્યાએ તું ખોટી છે. બાકી તમે જો તમારી પત્નીના હાથ નીચે દબાઈને રહેશો તો ક્યાં સુધી ચાલશે આ બધું? જો મારી વાત સાંભળો, આગળ મારી માં હોત ને એમાં કાંઈક ઈ બોલત ને તો હું એના છૂટા છેડાઈ આપી શકું. પણ આ તો એના મમ્મીની જ વાત છે, એના મમ્મીની. હવે એમાં મારી વાત નથી માનતી તો એમાં શું કરવું? મેં બહુ લાખો પ્રયત્ન કર્યા પણ નથી સમજતી. હશે જેવું તમારું ઘર, જેવી તમારી ઈચ્છા તો મારી એવી જ છે કે એ દર મહિને પૈસા આપે. આ 1 મહિનો તમે આપો છો, 1 મહિનો અમે આપી, એવી રીતે કરવું હોય તેવી રીતે. દર મહિને હું તો એમ દામિનીને કહું દર મહિને પૈસા આપ. પણ કે પૈસા વધારા નથી. દર વખતે એને પાસે એક બહાનું મળી જ ગયું હોય. મારે મિક્સર લેવું છે, મારે ફ્રીજ લેવું છે, મારે ખરીદી કરવી છે, બસ આવા જ જવાબ આપે છે. મતલબ કે શો ઓફ કરવા માટે પૈસા છે, પણ જે વ્યક્તિની મદદ કરવાની છે, સામે પોતાનું વ્યક્તિ હેરાન થઈ રહ્યું છે, એના માટે ક્યારે વિચારવાનો પણ સમય નથી એની પાસે. નથી એની પાસે સમય. શું ખરું કે કરવું? ભાઈ કાંઈ ના કરી શકીએ આમાં તો. હવે એ જાણે ને એનું મન જાણે, બીજું તો શું કરી શકવાના છીએ. પણ આ હું અત્યારે જઈ રહ્યો છું અને કદાચ જો સાસુમાં પૂછશે તો મારે તો કહેવું પડશે ને કે હું મળ્યો હતો કુમારને, પણ કુમારે પણ ના પાડી કે એ નથી આવી શકે. એ તમે જવાબ આપી દેજો. બાકી આમાં દામિનીનો જ વાંક છે. સમજ્યા? સમજી લઈશું અને મારી રીતે પ્રયત્ન કરીશ કે સમજાવી શકું. બાકી મેટર અહીંયા પૈસાની નથી, આ તો લાગણીની વાત છે, એટલા માટે તમને મળ્યો. હું જાણું છું લાગણીની વાત છે, વ્યવહારની વાત છે, પણ હવે એની દીકરી જ વ્યવહારમાં ઊભી નથી રહેવા માંગતી તો ચલો મળીએ પછી. હા. હમણાં શું કામ મને બોલાવી હશે મળવા? ઘરે નહોતા ટોચાઈ શકતા. આવી ગઈ સમજસર? આવી જ જાઉં ને. તમે ફોન કરીને જો મને બોલાવી હતી તો તો શું કામ હતું? મેં તમને કીધું હતું કે ઘરે આવી જાઓ, તો તમે ઘરે આવવાની ના પાડી દીધી. ના રે ના, મારે શું કામ ઘરે આવીને ખોટા ભવાડા કરવા? એની કરતાં બારોબાર જો વાત પતતી હોય અને તું સંમતિ હોય તો મને ક્યાં વાંધો છે? અને એમ પણ વડીલ છું અને તારા દીદીની સાસુ છું, એટલા માટે મારે ઘરે આવીને આ બધી વાતની ચર્ચા ન કરાય. કદાચ ને કોઈ બાજુવાળા સાંભળે અને તારી ક્રેડિટ ડાઉન છે. અને આવી રીતે અહીં રસ્તા વચ્ચે ઊભા રહીને વાતો કરાય એ વાત સાચી. પણ રસ્તા વચ્ચે કોઈ આપણા બાપાના દીકરા ન હોય ને, અને ત્યાં બધા ઓળખતા હોય, સવાર સાંજ બપોર ત્યાં શેરીમાંથી નીકળવાનું હોય. વાત જે હોય બોલો ને આંટી, શું કામ વાતને એટલી ફેરવો છો? વાત એ છે કે તારા પપ્પાના ગયા પછી તારા મમ્મીએ તમને ચારે એમને બોલાવીને, એટલે કે મીરા, દેવાંગ, તું અને જમાઈ, એવું કીધું હતું ને કે 1 મહિનો તારે ખર્ચો આપવાનો અને 1 મહિનો મીરાને. અને જે હું નથી આપતી એના વિશે લેક્ચર આપવા આવ્યા છો? એ જ વાત કરવા આવી છું. કરી નાખો, જેટલું બોલવું હોય ને બધું બોલી નાખો. જો દામિની, જેટલી મીરાની મમ્મી છે એટલી તારી પણ છે. એવું તો છે નહીં કે તારી મમ્મીએ તને દત્તક લીધી હોય. તો શું, પણ મને ખબર છે કે મારા સગા મમ્મી જ છે. તો શું? તો એનું કોઈ કારણ તો હશે ને કે તું રૂપિયા નથી આપતી હમણાં છેલ્લા 3-4 મહિનાથી. મારે નથી આપવાને એટલે. દામિની, મને એ સમજાતું નથી કે પોતાની માના વિશે તું આવી રીતે કેવી રીતે બોલી શકે કે નથી આપવા? તારી પણ ફરજમાં આવે છે ને કે તું રૂપિયા આપ એમને. અત્યારે અમારા ઘરે પૈસા નથી ને એટલે હું નથી આપતી. અત્યારે થોડી ખેંચ છે ને એટલે. અચ્છા, તો ખેંચો તમારી આખી જિંદગી રહેશે તો શું આખી જિંદગી તું નહીં આપીશ? નહીં આપ. કેમ, તમને લોકોને આપવામાં વાંધો છે? તો જ્યારે તારા મમ્મીએ ભાગ પાડ્યો એમના મિલકતનો, તે અડધો ભાગ તો તમે ખુશીથી લઈ લીધો, એનું શું? એમ કહો ને કે અમે પૈસા નથી આપતા અને અમારી પાસે જે મિલકત છે
એના લીધે તમને બળતરા થઈ રહી છે બળતરા મારા તો- મમ્મીની ચિંતા નથી. ના બળતરા તો બધી જ થાય કેમ કે અમારા ઘરમાંથી મારા દીકરાના રૂપિયા જાય છે 2,000 ન રૂપિયા આપો. હું કહું છું કે આપો. નહીં આપવાના. કીધું જ મેં મીરાને આ જ વાત કરી કે આપણે કઈ ઠેકો નથી લીધો અને તારી એકલાની માં નથી, દામિનીની પણ માં છે. એટલા માટે તને ફોન કરીને અહીંયા બોલાવી જ આ વાતનું ક્લિયર કરવા માટે. હું પૈસા નહીં આપું. 100 વાત ને એક વાત છે. તમને ન પોસાતું હોય ને કે તમારી વહુ આપે તો તમે પણ એને ના પાડી દેજો, પણ મને આ બધામાં વચ્ચે ન લાવતા. આ વાત જો મીરા સમજી હોત ને તો દામિનીને બોલાવીને કંઈ કહેવાની જરૂર જ નહોતી. મને ન સમજાવો. જઈને તમારા વહુની હારે વાત કરો. કરી છે એની સાથે વાત અને એ નથી માની એટલા માટે જ તને કીધું છે. તો હવે શું કરશો? બસ એ જ કે જે હું ઈચ્છું છું. મીરાને કહી દીધું છે કે તે એકલો ઠેકો નથી લીધો, દામિની કે અને એ જો ન આપે તો તારા 6 મહિનાના રૂપિયા આપીને તું છૂટી થઈ જાય. મારે કાંઈ લેવા દેવા નથી. એ પૈસા આપે ન આપે, મારી માને જ્યાંથી પૈસા લાવો હોય ને ત્યાંથી લઈ આવે. મારે કાંઈ લેવા દેવા નથી. દામિની તું પણ હક કરે છે. આજકાલની દીકરીઓ પોતાના મા બાપ વિશે કેટલું સારું વિચારતા હોય અને કોઈ કારણ વગર કોઈ પ્રોબ્લેમ નથી તો પછી તું તારી મમ્મી વિશે તું વિચારતી નથી. પ્રોબ્લેમ છે મને, અને હું બધાને કેવું જરૂરી નથી સમજતી. અમારા ઘરની વાત છે ને, અમે લોકો જોઈ લઈશું. અને રહી વાત આ તમે પાછું લેક્ચર ચાલુ કરો કે લાડકોડથી મોટી કરી છે, આ કર્યું છે, તે કર્યું છે, મારી માં છે. હા બધી વાત છે ને મને 1760 વાર બધાએ કહી દીધી છે. હવે મારે નથી સાંભળવું. હદ છે. મને એમ હતું કે હું દામિનીને કહીશ તે સમજી જશે. બેટા વડીલો સાથે આવો વ્યવહાર કરવો એ સારો નથી. આજે એમનો દિવસ છે તો કાલે આપણો પણ આવી શકે છે. આ છેલ્લી વાર છે કે જ્યાં તમે મને આ વાત સમજાવવા આવ્યા છો. આજ પછી છે ને આ બાબતને લઈને ક્યારે મને મળવા ન બોલાવતા. જાઓ હવે હું. જય શ્રી કૃષ્ણ બા. જય શ્રી કૃષ્ણ. સુખી રહો. કેમ છે તમારી તબિયત હવે? ખાધે પીધેથી તો શરીર સારું છે પણ મન સારું નથી. બા જુઓ, આપણે સાજા માંદા હોઈએ અને ખાસ આવી રીતે એકલા રહેતા હોઈએ ને ત્યારે અમુક અમુક વિચારો આવે, પણ તમે છે ને જરાય ટેન્શન નહીં લેતા. હું તમારી સાથે છું અને તમારી દીકરી પણ. તમે મારી સાથે છો સારી વાત છે. મારા જમાઈ છો, મારા દીકરા સમાન છો, પણ જે આજે મારી દીકરી જ મારાથી રિસાઈ ગઈ છે, નારાજ છે, તો હું મારા મનને કેમ મનાવું? બા, હું મળ્યો હતો એમને, મતલબ કે કુમારને મેં બોલાવ્યા હતા અને બધી વાત પણ કરી. એમને કહ્યું કે આવી રીતના વ્યાજબી ન લાગે. તમે લોકો મમ્મીથી આટલા બધા દૂર શું કામ રહો છો? વાંધો શું છે? પણ એ કહે છે કે આમાં મારી કોઈ ઈચ્છા નથી, પણ દામિની સમજવા તૈયાર નથી, તો હું શું કરું? મેં ઘણીવાર પૂછ્યું કે પ્રોબ્લેમ શું છે, મને કંઈક ખુલીને વાત કરો તો કંઈક ખ્યાલ આવશે ને. પણ ના જાણે કેમ કુમાર પણ કહેતા હતા કે બસ અમારે ત્યાં જવું નથી, બાકી બીજો કોઈ પ્રોબ્લેમ નથી. ના, તમે વિચારી શકો ને કે કોઈ માવતર એવા ન હોય કે એની નજર સામે એના સંતાનો દુઃખી થાય. તમારી દામિની પણ જે છોકરાને પ્રેમ કરતી હતી, જેની સાથે એને લગ્ન કરવાતા, એ છોકરો સારો નહોતો. આખા ગામમાં એની ઉતરતી વાત થતી. અપલખણો હતો, કમાતો નહોતો, પણ ખબર નહીં કેમ મારી દામિની એમાં શું જોઈ ગઈ હતી. એ જીદ લઈને બેઠી કે મારે એની સાથે જ લગ્ન કરવા છે, અને મેં જબરજસ્તી મેં એના લગ્ન અશોક સાથે કરાવી દીધા. મતલબ કે તમારા કહેવા પ્રમાણે દામિની આ વાતથી નારાજ છે. હા. ને એટલા માટે તમને મળવા નથી આવતી? મળવા નથી આવતી. બેઉ બહેનોએ એવું નક્કી કરેલું કે મમ્મી હવે એકલા રહી છે તો આપણે બેઉ જણા 2,000 રૂપિયા મમ્મીને આપશું એટલે એનું ઘર ચાલ્યા કરે. પણ મીરા તો આપે છે. 2-3 મહિનાથી દામિનીએ પણ આપવાના બંધ કર્યા. એના ઘરમાં શરૂઆતમાં મને એવું થયું કે એને તકલીફ હશે, ઠીક છે, પણ પછી મને
બહારથી ખબર પડી કે એના ઘરમાં વોશિંગ મશીન આવ્યું, એસી આવ્યું, ફ્રીજ આવ્યું મોટું, ત્યારે થોડુંક મને ડંખ્યું કે આ બધું લેવાના એની પાસે પૈસા છે. એક માને ખાધા ખોરાકીના 2000 રૂપિયા નથી અપાતા. બાપ જુઓ, હવે એમની પરિસ્થિતિ એ લોકો જાણે. હા, હું તો તમને એટલું કહીશ કે આવી રીતે તમે એકલા રહો છો ને એટલે તમને છે ને આ વિચાર પાયું થઈ ગયું છે. જો આવી હાલતમાં આમ એકલું ના રહેવાય. તમે એક કામ કરો, મારી સાથે ચાલો અમારી ઘરે. અમે છીએ ને, અને ઘરમાં જો મારા મમ્મી છે, સાથે તમારી દીકરી હશે તો તમને પણ ભર્યું ભર્યું લાગશે. ના, હું કોઈના ઘરે નહીં આવું. આખી જિંદગી ખુમારીથી જીવી છું. હાથ હંમેશા આમ રહ્યો છે, તો હવે આ હાથ કરું આમ જાતી જિંદગી. બાપ, કેવી વાત કરો છો તમે? એક તરફ તમે મને જમાઈ નહીં પણ દીકરાની ઉપમા આપી રહ્યા છો, અને બીજી તરફ તમે એ જ દીકરાને એક માની સેવા કરવા માટે થઈને રોકી રહ્યા છો. હવે એમાં ક્યાં હાથ લંબાવવાની વાત આવી કે ક્યાં કોઈના હાથ નીચે રહેવાની વાત આવી? નહીં, 2-3 મહિનાથી દામિની મને કાંઈ જ નથી આપતી, તો તમે જ 2000 ને બદલે 3000 આપી જાઓ છો ને. મીરાને પાછા આપતી હતી તોય સમ આપીને એણે મારી પાસે રહેવા દીધા, અને હવે બટકું રોટલો ખાવા માટે હું ત્યાં આવું? અહીંયા ખુશ છું, મારે નથી આવવું. બસ અવારનવાર આવતા રહેજો, મને ગમશે, પણ ઘરે આવવાની વાત ક્યારે ન કરતા. ઠીક છે, ઘરે ના આવવું હોય ને તો કંઈ વાંધો નહીં. લો, અત્યારે આ 1500 રૂપિયા છે મારી પાસે. ભલે રહ્યા. અત્યારે છે મારી પાસે. કંઈ બોલવાનું નથી. જોશે તમને તો તમારા માગી લઈશ. જોશે તો માગી લઈશ. દીકરો માનો છો કે નહીં? લો, રાખો. બાકીનું બધું ગમે ત્યારે આવતા જતા ફરી પાછા તમને પૈસા મોકલાવી દઈશ. હા, જો આવી રીતે રડિયા નહીં કરતા, મને નથી ગમતું અને તમારી દીકરીને પણ નહીં ગમે. એને નહીં કહેતા. હા, તો ચાલો રડવાનું બંધ કરો ને હસો હવે. સુખી રહો બેટા. હવે તો ભગવાનના નામ લેવા છે, કોણ બળતરા કરે? ચિંતા એવી થાય છે ને. મીરા, શું? ક્યાં જાય છે? અને એ પણ મને પૂછ્યા વગર? હજી ક્યાં ગયો જ છું? પૈસા ગણું છું, થોડી વાર પછી જવાની છું. બરાબર, એટલે તું સ્પેશિયલ પૈસા ગણવા માટે અહીંયાથી પાસિંગ કર્યો? શું બોલો છો મમ્મીજી? ઘરમાં માણસ ગમે ત્યાં ન ફરી શકે? અચ્છા, સરસ કહેવાય. માણસોને હવે એવી સિસ્ટમ આવી ગઈ છે કે રૂપિયા ગણવા માટે હલનચલન કરવાનું. કામ શું છે એ કહો ને. મારે મોડું થાય છે, મમ્મીના ઘરે જવું છે. મમ્મીના ઘરે રૂપિયા આપવા માટે? હાસ તો આજે આખર તારીખ છે ને, હિસાબ આવી ગયો છે તો આપતી આવું. વાહ, કેટલી સારી દુનિયા ભગવાને બનાવેલી છે. જે લોકો સમજે છે એ સમજે છે, નથી સમજતા એ નથી સમજતા. ગમે એટલા માથા પછાડો, ગમે એટલું બોલો તો પણ એને કોઈ અસર જ નથી થતી. મમ્મીજી, કામ હોય બોલો ને. બસ એ જ કામ હતું કે તું જતી હતી અને રોકવી કે શું કરવા જાય છે. જો હું તમારી સાથે આ વાત પર હવે કોઈ લાંબી બહેસ નથી કરવા માંગતી. મેં તમને પહેલાં પણ કહેલું છે ને કે મારા મમ્મીની જવાબદારી અમારી બંને બહેનો પર છે, તો એ નિભાવવા દો ને શાંતિથી. એક કામ કર, બધી જ નિભાવ, મને કોઈ વાંધો નથી. હમ પણ 1 મહિના પછી એટલે 1 મહિનાના વચ્ચે જે આવે ને એમાં દામિનીને નિભાવવા દે. મમ્મીજી, મારા મા બાપને હું એક જ સંતાન હોત તો દામિની હોત જ નહીં તો આવ્યું ને. તે એક કામ કર ને, તારા મમ્મીને એક જ સંતાન હોત તો પ્રોપર્ટી પણ એકને જ આવત ને, 2 ભાગ જ ન પડત. હે ભગવાન, તમે મારી પાછળ ન પડો. મેં કહ્યું ને, મદદ તો મારા મમ્મીની મારે કરવી જ પડશે. એક કામ કર, આ વખતે મને રૂપિયાની જરૂર છે, કરિયાણું થોડુંક લાવવાનું છે, તારા રૂપિયા મને આપી દે ને આવતા મહિને તારા મમ્મીને બીજા આપી દેજે. તો મમ્મી શું કરશે આખો મહિનો? એ તો એમને જોવાનું. એમને એટલી ખબર પડી જોઈએ કે દીકરીઓ કોઈ દિવસ આપણી થાય નહીં, અમુક થાય તો પછી સસરાના પક્ષનું પણ જોવું પડે એ છોકરીઓને. મમ્મીજી, તમે એક કામ કરો, આ પૈસા તમે રાખો અને તમારા ભાગમાં એટલે કે જે મને મારા મમ્મી પપ્પાએ પ્રોપર્ટી આપી છે ને એ હવે એને પાછી આપી. શું કામ? શું કામ? શું એમની પ્રોપર્ટી છે, એમને જે કરવું હોય એ કરે. તો પછી એક કામ કર ને, પ્રોપર્ટી આપણી પાસે રાખ
કેમ કે 3-4 મહિનાથી મતલબમાં 4-5 મહિના જેવું તો થઈ જ ગયું છે કે દામિનીએ પૈસા નથી આપ્યા. તો પછી દામિનીને એવું કે તારા ભાગની પ્રોપર્ટી અમને આપી દે. પછી તું 12 મહિના 2000 ના બદલે 3000 રૂપિયા આપશે ને તોય હું તને નહીં રોકટોક કરું. દામિનીનો વહીવટ મારે નથી કરવાનો. કેમ? મમ્મીજી. રૂપિયા આપવાના છે તો દામિની નહીં, અને રૂપિયા આપવાના હોય તો મીરા. કાં તો આપણે દર મહિને પૈસા આપીશું, કાં તો એમની પ્રોપર્ટી એમને પાછી આપવાની રહેશે. બોલો શું કરવું છે? પ્રોપર્ટી પણ નથી આપી ને રૂપિયા પણ નથી આપવા. એ તો તમે કહો છો ને, મેં હજી માની નથી લીધું. એટલે હવે તું તારી સાસુનું પણ નહીં માને. તારી મમ્મીએ તો એવું કીધું હતું ને કે તારી સાસુ કે એમ જ કરવાનું છે. મારા મમ્મીએ એવું જ કીધું હતું કે તારા સાસુ કહે એટલું જ કરજે. હા. પણ સાસુ જો અવર ચંડાઈ કરે ને તો સાંભળતી પણ નહીં. અચ્છા એવું છે? તો અવર ચંડાઈ તારી બેન કરે છે એ તને નથી દેખાતું. તો તમે પણ તારી તમે વાત કરી આવો. કરી જ હતી. કહ્યું એણે મને કે મારી માં મરી જાય ને તો પણ મને ફરક નહીં પડે. તો એવી છોકરીઓને મિલકત આપવાની કોઈ જરૂર જ નથી. પહેલાં ખબર નહોતી ને કે કોના રંગ કેવા છે. નહીંતર મારા મમ્મી બિચારા કોઈને પ્રોપર્ટી આપત જ નહીં. આ રંગ તો હવે બધા ફેરવવા લાગ્યા છે. દામિની, તમે. તને તો મારું જ દેખાશે. કેમ કે તારી બેનનું તો નહીં દેખાય. કેમ કે તારી જનેતાના કુખે આવી છે ને એટલા માટે. નથી હું મારી બેનનું વિચારતી કે નથી તમારું વિચારતી. અત્યારે ફક્ત ને ફક્ત મને કોઈનો વિચાર આવતો હોય ને તો મારી માં છે. એનો સાથ હું ક્યારેય નહીં છોડું. અને તમને હું આ ઘરમાં ન પોસાતી હોય ને તો સ્વેચ્છાએ તમે લોકો મને ડિવોર્સ આપી શકો છો. મીરા, આટલી નાની એવી બાબતમાં તું ડિવોર્સ સુધી પહોંચી ગઈ છે. નાની બાબત નથી મમ્મી. મારી માં મારા હોવા છતાં જો ભૂખે મરતી હોય ને તો તમને શરમ આવી જોઈએ. તમને ખબર છે લોકો માનવ સેવા કરવા માટે વૃદ્ધાશ્રમ બનાવે છે, મોટી મોટી સંસ્થાઓ ચલાવે છે, અનાજનું દાન કરે છે. શું કામ ખબર છે તમને? માનવ સેવા એ દુનિયાનો સૌથી મોટો ધર્મ છે. અને તમે એ જ ધર્મ કરવા માટે મને ના પાડો છો. જો કે હું ધર્મ તો કરતી પણ નથી, મારી માની ફરજ નિભાવું છું ખાલી. નહીં માને એવું ને મારી વાત? નહીં માને. ડિવોર્સ આપવા હોય તમારા દીકરાને તો હું રાજી છું. પ્રોપર્ટી પાછી આપી દો, ડિવોર્સ આપી દો એટલે હું જતી રહીશ. બાકી આ પૈસા ત્યાં સુધી ચાલુ જ રહેશે. શું કહે છે? ક્યારે જવું છે? જો આજે તો પોસિબલ નથી, પણ કાલે કહેતી હોય ને તો કાલે આપણે બંને જઈએ. હા ને? સારું છે. દામિની, બોલી જા. બોલી જાવ એટલે આજ મારા શબ્દો સાંભળે ને એટલે તું ખુશ થઈ જઈશ. તમારા શબ્દોથી અને હું ખુશ થઈ જાવ એમ? હા. ક્યારેય નહીં બને. હવે છે ને હું તને કોઈ દિવસ એમ નહીં કહું કે તું તારા બાને પૈસા દેવા જા. કેમ? મારા બાને અહીંયા લઈ આવો છો? નહીં. તો અરે એ બરોબર જ કરશો તું. જે પણ કરે છે ને એ કઈ સમજાયું નહીં? સમજાહે તને. મને બહુ ગમ્યું કે તારા બાને તું પૈસા નથી દેતી. એ એના લાયક જ છે. વાહ, તમારી આ વાત સાંભળીને મને ખુશી તો થઈ કે તમે મારી વાત માની ગયા, સમજી ગયા. પણ અચાનક આ બધું બદલાવ? તમને એવી ભાન ક્યારથી આવી ગઈ કે આવી રીતે બાને પૈસા ન દેવા જોઈએ? અરે અત્યાર સુધી તો મને કઈ ખબર નહોતી, પણ જ્યારે મને વાત મળે ને ત્યારે ખબર પડી કે નહીં, દામિની કરે છે ને એ બધું બરોબર જ કરે છે. અરે વાહ, શું વાત મળી એને? હા, વાત મળી કે હા બારાની એણે તારી જિંદગી બસાવી હતી. અરે આપણી જિંદગી જેણે બસાવી હોય હા એનું થોડું આપણે સારું ઈચ્છાય. એ પાછી આપણી માં હે, જેણે આપણને જન્મ આપ્યો હોય, આપણો જીવ બસાવ્યો હોય. હા. શું બોલો છો આ? હા, મને મીરાબેને બધી વાત કરી. શું? હા, આ તું જેને પ્રેમ કરતી હતી એ છોકરો હે એની હારે જો તારા ભાઈએ લગ્ન કરાવી દીધા હોત તો તને વેચી જ નાખત ને. કોણે કીધું તમને આવું બધું? મને મીરાબેને બધી વાત કરી, સમજી? પણ એવું કર્યું હોત તો વધારે સારું હોત. જો હા. એ છોકરો એવો નથી. એ છોકરો એવો નથી એમ? હા? નથી જ. છો તું કાંઈ ન્યૂઝ તો વાંચતી નથી. આ જો પેપરમાં આવ્યું, આ વાંચી લે અને ફોટોય જોઈ લે. અરે 3 છોકરીઓ છે, આને વેચવા જ લઈ જતો હતો. અરે તારી જેવી ઘણી છોકરીને એને ફોસલાવી પટાવીને વેચી જ છે એણે. સાગર, શું છે આ બધું? હા સાગર અને કોઈ સ્કેન્ડલમાં? હા, અને તમને જેણે કેવી રીતે ખબર? અને તમને કેમ ખબર કે હું જેને પ્રેમ કરતી હતી એ આ જ છે? હા, મીરાબેને બધી વાત કરી હતી અને પછી એ છોકરાની બધી ડિટેલ મેં કઢાવી, સમજી? એટલે બધું બરોબર જ કરશો તું. હું તારો વિરોધ આજ પછી કોઈ દિવસ નહીં કરું. હા? શું બોલો છો? હા. એનો મતલબ કે
મારા બા સાચા હતા? નહીં, ખોટા હતા. એટલે તો તને મારી સાથે લગ્ન કરાવ્યા, બાકી તો આમ વેચવા નો આપી દેત. હા. અરે એકવાર તો વિચાર કરાય ને કે જેણે આપણને જન્મ આપ્યો હોય ને એ આપણું છે ને કોઈ દી ખરાબ ન વિચારે, આપણે દુઃખી થાવી ને એવું ન કરે. એકવાર વિચાર કરી લે. અને દુનિયામાં માં તો એવી છે કે જે દુનિયા કરતા છે ને 9 મહિના વધારે આપણને ઓળખે છે. આ વિશે છે ને તું ખાલી થોડોક વિચાર કરી જોજે, પછી તને જે સારું લાગે ને એ કરજે. સમજે તું? દામિની, દામિની, 5 મહિના પછી તને માની યાદ આવી. 5 મહિના. તું આ શું કામ આવી છે? બાપ, મને પૈસા નહીં, મને મારી દામિની જોતી હતી. આ પૈસા આપવા આવી છે તું 6 મહિના પછી? તને હવે યાદ આવ્યા? તને શરમ આવે છે? મમ્મી કેટલા સમયથી તને યાદ કરે છે. હું જેટલી વાર ઘરે આવું ને એટલી વાર પહેલો સવાલ હોય, મારી દામિની આવી છે, ક્યારે આવવાની છે, શું કરે છે? પણ મમ્મીને કોણ સમજાય કે તમારો પ્રેમ છે ને ખોટી જગ્યાએ છે. તમારી દીકરીને તમારા પ્રત્યે કોઈ લાગણી નથી. આવા માટે કોઈક તો બહાનું જોઈએ ને. બહાનું? આને મારી પાસે આવવા માટે કોઈ બહાનાની જરૂર નહોતી. અને તું એટલી બધી પારકી થઈ ગઈ હતી કે મારી પાસે આવવા માટે તને બહાનું જોતું હતું. ના બા, તમારા માટે તો હું પોતાની જ હતી, પણ મેં કોઈ બીજાના માટે તમને પારકા કર્યા હતા. તમારી સાથે દુશ્મનાવટ લીધી હતી, તમને નફરત કરતી હતી. પણ આજે જ્યારે હકીકત મેં મારી આંખે જોઈ ને ત્યારે સમજાયું મને કે મારા બા સાચા હતા ને હું ખોટી. કદાચ આ હકીકત જો મારી આંખની સામે આવી જ ન હોત તો આખી જિંદગી હું તમારી સાથે વાત ના કર, તમને ન બોલા. બા, તમે સાચા હતા. એ છોકરો મારે લાયક નહોતો. તમે તો મારી જિંદગી બચાવતા હતા, પણ હું તમને દુશ્મન માની બેઠી. બા, હું જરાય માફીને લાયક નથી, પણ છતાંય મને માફ કરી દો. ખબર નહીં કેટલું ખરાબ બોલી છું તમને. મને તો જીવવાનો કોઈ અધિકાર પણ નથી. એવું થઈ રહ્યું છે કે જે શબ્દો હું તમારા માટે બોલતી હતી ને કે મારે પોતે જ કરી લેવું જોઈએ. મરી જાય તો સારું. હવે એવું થાય છે કે મરી જવાની જરૂર તો મારે જ. દીકરી કહેવાને લાયક જ નથી. બસ કર દામિની, શું કામ આવું બોલે છે? તને તારી ભૂલ સમજાઈ ગઈ હોય ને તો તારે આવું બોલવાની કોઈ જરૂર નથી. મીરા, જય શ્રી કૃષ્ણ. શું કામ પડ્યું હવે કે અહીંયા આવવું પડ્યું ધક્કો ખાવા? ડિવોર્સના પેપર સાઇન કરાવવા આવ્યા છો? મીરા, માફી માંગવા માટે થઈને આવ્યો છું. મારા મમ્મીએ જે કંઈ પણ ભૂલ કરી છે એનો મને બહુ જ પછતાવો છે. મેં અત્યાર સુધી ક્યારેય પણ, તું બાને પણ પૂછી શકે, મેં ક્યારેય કોઈ મનમાં પાપ નથી રાખ્યો. હંમેશા તું જેમ કહેતી ને એમ જ કરતો આવ્યો છું. પણ આજે મારા મમ્મીએ આ બધું બોલીને મેં જે કંઈ પણ કર્યું છે ને એની પથારી ફેરવી નાખી છે. તમારા મમ્મી શું કામ આવ્યા છે? જમીન જાય છે એટલે દુઃખ થતું હશે ને કે પ્રોપર્ટી જતી રહેશે તો શું થશે? શેની વાત ચાલી રહી છે? છૂટાછેડા? હું દેવાંગ સાથે ડિવોર્સ લઈ રહી છું. શું કામ? મારા મમ્મીના કારણે. કારણ કે મારા મમ્મીને મીરા અહીંયા આવીને સાસુમાની સેવા કરે છે અને પૈસા આપે છે ને એ જરાય ગમતું નહોતું. ફક્ત એટલું જ નહીં, મારા સાસુમાને તો એ પણ તકલીફ હતી કે તું કેમ પૈસા નહોતી આપતી, તું કેમ મમ્મીની સેવા નહોતી કરતી અને હું જ કેમ. આંટી, આમાં મારી દીદીની કોઈ ભૂલ નથી. એ દિવસે હું તમને ગમે તેમ બોલી ગઈ હતી, પણ જો હવે એવું કાંઈ નહીં થાય. હું રેગ્યુલર મારા બાને પૈસા પણ આપીશ અને એમની સેવા પણ કરીશ. હવે જો બેન નહીં આવે ને, કોઈ જરૂર નથી.
હું ડિવોર્સ લઈ રહી છું ને, હું હંમેશા બાની સાથે રહીશ. અરે પણ મારે તારી કે આ લોકોની કોઈની કોઈ જરૂર નથી. પણ મીરા, મારા કારણે તું મારા દીકરાને છોડવા શું કામ તૈયાર થઈ છો? શું કામ ન છું? પણ હજી મને કારણ ખબર નથી પડી કે દામિની શું કામ રૂપિયા નથી આપતી. મમ્મીજી, દુનિયામાં ઘણા લોકો બહુ સ્વાર્થી હોય છે. એમાંથી એક દામિની છે અને બીજા તમે લોકો આટલું પણ ન વિચારી શકી? મીરા, હશે ભૂલ થઈ ગઈ, પણ મારા કારણે તું મારા દીકરાને ડિવોર્સ તો ન જ આપી શકે ને. હવે તું દર મહિને તારા મમ્મીને રૂપિયા આપીશ ને તો પણ મને કંઈ પ્રોબ્લેમ નથી. ખાલી રૂપિયા નહીં મમ્મીજી, જરૂર પડે તો મારે અહીંયા રોકાવું પણ પડે અને એમને ત્યાં પણ લઈ આવવા પડે. ઠીક છે, તારા મનમાં આવે એમ જ કર. પણ એક મા બે દીકરીઓના વચ્ચે પીસાય એવું તો હું પણ ન ચલાવી લઉં. વિવાણ, મને આ બાબતે કંઈ જ ખબર નહોતી કે તમે આટલા દુઃખી થશો અને તમને આટલા દુઃખી કરીશ હું. વેવાણ, દુઃખી થવાની કાંઈ જરૂર નથી. તમારાથી તો જે થયું એ જાણતા અજાણતા થયું ને. તમે ક્યાં કંઈ જાણતા હતા? અને દીકરા, તું તો મારી દીકરી છે, ડાઈ દીકરી છે. એવી રીતે આને છોડીને ન જવાય. તને ખબર છે, તું નહોતી ને ત્યારે આવ્યા હતા મારી પાસે તારા માટે માફી માગવા. બસ તારું ઘર ન ભાંગાવવું જોઈએ. હવે મને મારી બેવ દીકરીઓ મળી ગઈ ને. પૈસા તો ઠીક છે, હવે મારી આંખ પણ બંધ થઈ જાય ને તો એ મને અફસોસ નથી. દેવાંગ, નાસ્તો બની ગયો છે, ચલો નાસ્તો કરી લઈએ. દેવાંગ, દેવાંગ, શું છે? નાસ્તો. હાથ શું કામ લગાવ્યો તે મને? અરે તમે પરમિશન આપી છે તને? કેટલી વાર તારું નાક કાપવાનું? કે જ્યાં સુધી હું તને કહું નહીં ને ત્યાં સુધી તારે મારી પાસે આવવાનું નહીં. હું શું કરું છું, શું નથી કરતો એ બધું જોઈ લઈશ. પણ તમે આવું શું કામ કરો છો? કાંઈ પણ વાત કરી એટલે તમે મોઢું જ ફેરવો છો. વાંક શું છે મારો? લગ્ન થઈ ગયા એને 6 મહિના થઈ ગયા છે. ક્યારેક તો શાંતિથી વાત કરો, ક્યારેક તો પ્રેમથી જવાબ આપો મને. આ કેટલો જ છે કે તું મને જરાય ગમતી નથી. અને આમ પણ તું જાણે છે ને આ વાત નહીં કે તારી પહેલા હું એક બીજી છોકરીને પ્રેમ કરતો હતો. આ તારા કારણે થઈને હું મારા પ્રેમને પામી ના શક્યો. મારા કારણે નહીં, તમારા મમ્મીના કારણે. જો મારે એ બધી જૂની વાતોમાં પડવું જ નથી દેવા. હું તમારી પત્ની છું, તમે મારા પતિ છો. તમે મને પ્રેમથી નહીં રાખો તો કોણ રાખશે? નથી માનતો હું તને મારી પત્ની. બસ આ દુનિયાને અને સમાજને બતાવવા માટે તારી સાથે લગ્નથી જોડાયેલો છું ને એમ જ માનીને બેસ. મને પતિ કહેવાની કોઈ દિવસ હિંમત ના કરતી. તમને કોઈ હક નથી કે તમે કોઈનું દિલ તોડો. મારો શું વાંક હતો? હું તો સાવ નિર્દોષ છું ને. પરણીને લઈ આવ્યા છો તો હવે સાચવીને રાખો. અને હજુ પણ ન પોસાતી હોય ને તો ઘરમાં વાત કરી દો. બાકી રોજ રોજ મને ટોર્ચર ન કરો. મેન્ટલી થાકી ગઈ છું તમારાથી હું. જે કંઈ પણ હોય તે મેં તને કહ્યું ને કે તારે મારી સાથે આવી રીતના જ રહેવું પડશે. અને આમ પણ મારા મમ્મીને કહેવાની મારી હિંમત નથી કહેવાનો હું મારા મમ્મીને ક્યારેય પણ કહી. તારે છે ને આવી રીતના રહેવું હોય તો રે આ ઘરમાં. ઘર છોડીને જઈ શકે છે. આમ પણ ઘર છોડીને જતી જ રહે ને તું, જેથી કરીને મારો રસ્તો આસાન થઈ જાય. મારે જે કરવું છે એ કરી તો શકું એટલીસ્ટ. જો તમે વધારે જ બોલી રહ્યા છો. દેવાંગ, પ્લીઝ સમજવાની કોશિશ કરો. હું ઝઘડો કરવા નથી ઈચ્છતી. તો હું ઝઘડો કરવા માંગુ છું તારી સાથે. હું ઝઘડો કરવા જ માંગુ છું. કહ્યું છે ને મેં તને મારે નથી રહેવું તારી સાથે. મને તું દીકરી નથી ગમતી તો શું કામ ને આવી રીતના વાત કરીને મનાવવાની કોશિશ કરે છે તું? કારણ કે મારા બાપની આબરૂનો સવાલ છે. એમણે લગ્ન કર્યા છે મારા આ ઘરમાં. કોઈ શોખથી નથી આવી તમારી પાસે હું. અને હવે મરું ને ત્યાં સુધી અહીંયા રહેવું પડે એમ છે. એક નાની અમથી વાતમાં કેમ નથી સમજતા? હા તો હું શું કરું? મારા મમ્મીએ જે સમ આપ્યા છે ને એટલા માટે જ બંધાઈ ગયો છું. કહ્યું ને તને, છોડ ને આ બધી વાત. શું કામ ને વાતને આટલી બધી લંબાવી રહી છે? હું એ જ કહું છું, શું કામ ને વાતને આટલી બધી લંબાવો છો? હવે આપણે પતિ પત્ની તરીકે એકબીજાને સમજવાની કોશિશ કરવી જોઈએ. હું માનું છું કે તમે મને પ્રેમ નથી કરતા, પણ ધીમે ધીમે સાથે રહેશો, મને સાંભળશો, સમજશો, આપણે બંને સાથે રહેશું ને એટલે પ્રેમ પણ થઈ જશે. દેવા, પ્રેમ થઈ જશે? તારા માટે પ્રેમ એટલે કે ઢીંગલા ભૂતિયાના રમત રમવા જેવી વાત જ હશે ને? કે આપણે બંને શાંતિથી એક સાથે રહીશું, એકબીજાને સમજવાની કોશિશ કરીશું તો પ્રેમ થઈ જશે.
એટલો સહેલો નથી મીરા પ્રેમ. આમ પણ પ્રેમમાં તો કૃષ્ણ ભગવાનને રાધાજી પણ નહોતા મળ્યા, છતાં પણ જીવ્યા હતા ને. બસ અત્યારમાં હું પણ તારી સાથે મજબૂરીથી જીવી રહ્યો છું એમ જ સમજ. આ વાતને તું વહેલી તકે સ્વીકારી લે ને એટલો તારો અને મારો ફાયદો છે. મજબૂરીનું નામ ના આપો. તમારી આ શું આદત છે પુરુષોની કે કાંઈ પણ એટલે મજબૂરીનું નામ આપી દેવાનું? તમે કોઈ મજબૂર નહોતા. લગ્ન ન કરવા હોય ને તો તમારે મને એક ફોન કરીને ના પાડવાની હતી કે હું તારી સાથે લગ્ન આજ પણ નહીં કરું ને કાલ પણ નહીં કરું. ત્યારે તો કાંઈ બોલ્યા નહીં. ઇજ્જત સાચવવા માટે લગ્ન કરી નાખ્યા અને હવે હું ગમતી નથી. નાસ્તો બની ગયો છે, ઈચ્છા હોય તો કરી લેજો. કોણ છે? દામિની બેન, ડરાવો નહીં મને. અને તમને ડરાવી શકું એમ? રહેવા દો ભાભી. હું શું કહું છું, મારા કોલેજમાં છે ને ડાન્સ કોમ્પિટિશન છે અને હું વિચારતી હતી કે ડાન્સ કોમ્પિટિશન માટે મારે કોઈ પાર્ટનરની જરૂર છે જેની સાથે હું રિહર્સલ કરી શકું ઘરે. તો તમે કરશો ને મારી સાથે ડાન્સ? દામિની બેન પ્લીઝ, તબિયત ખરાબ છે, આપણે પછી વાત કરીએ. શું થાય? જાઉં છું. ઉભા રહો. તાવ આવે છે? તો પેટમાં દુખે છે? ના. ગુડ ન્યૂઝ. ગુડ ન્યૂઝ છોડો ને બધી વાત. શું તમારે શું કામ હતું એ બોલો, હું તમારું કામ કરી આપીશ. કીધું તો ખરા કે મારે એક પાર્ટનરની જરૂર છે, પણ તમે જુઓ ને મોઢું લટકાવીને ઊભા છો. શું થયું છે? મને પણ જરૂર છે પાર્ટનરની, પણ એની પાસે મારા માટે સમય જ નથી. સમય નથી? મારી પાસે તો ફૂલ સમય છે. હું તમારા ભાઈની વાત કરું છું. દામિની બેન, મારો શું વાંક છે? તમારા ભાઈ મારી સાથે ક્યારેય સરખી રીતે વાત નથી કરતા. ગમે ત્યારે ગમે તેમ બોલવા લાગે છે. એ મને પત્ની માનતા જ નથી. તો પેલા લગ્ન શું કામ કર્યા? ભાભી, તમે ભાઈની વાતને મન પર લીધી છે ખરેખર. એ ગાંડાની વાતને. હવે એની વાતોમાં હોય છે શું? એને ખુદને નથી ખબર હોતી કે શું બોલે ને શું નહીં. નાનો ગગો છે હજુ. નાના કાંઈ નથી, બહુ સમજદાર અને હોશિયાર વ્યક્તિ છે. તમારા ભાઈ છે એટલે તમને ન ખબર, પણ મને પૂછો કે એમનો સંબંધ કેવો છે, એ કેવી રીતે મને ટ્રીટ કરે છે. સાવ જાણે એમને મારી જરૂર જ નથી, હું વધારાની છું. બહુ દુઃખ લાગે છે દામિની બેન મને. શું થયું છે? તમારા ભાઈનું કહેવાનું એવું છે કે એ કોઈ બીજી છોકરીને પ્રેમ કરતા હતા અને તમારા મમ્મીએ જબરદસ્તી મારી સાથે લગ્ન કરાવ્યા છે, એટલે હવે મારી સાથે એ ક્યારેય પ્રેમથી રહેશે જ નહીં. તો આમાં મારો શું વાંક છે? જુઓ ભાભી, એ મજા જ કરતો કોણ હશે. હતી એ છોકરી? કઈ છોકરી ભાભી? જુઠ્ઠું ન બોલો દામિની બેન. જે પ્રમાણે તમારા અને તમારા ભાઈ વચ્ચેના સંબંધો છે ને, આટલું ભળે છે તમારે બેન, તમને ખબર ન હોય કે તમારા ભાઈના જીવનમાં કોણ છોકરી હતી? હતી એક છોકરી, કુંજલ નામ હતું એનું. બટ મમ્મીએ કહ્યું ને એટલે તમારી સાથે લગ્ન કર્યા. ભાભી જુઓ, ભાઈનો સ્વભાવ થોડો જિદ્દી છે. એને સમય આપો ને. હજુ તો તમારા લોકોને લગ્ન થયા છે, 6 મહિના થયા છે. સમય જતાં એ સમજી જશે, સુધરી જશે. તમને એવું લાગે છે બગડ્યા હોય તો સુધરે ને? પણ તમારા ભાઈએ તો મંતવ્ય બનાવી જ લીધું છે કે મને ક્યારેય પ્રેમથી રાખવાના જ નથી. જો મને પણ કોઈ શોખ નથી કે તમારા ભાઈની પાછળ 24 કલાક પડી રહું. પ્રેમ 24 કલાક પડી રહું કે પ્રેમથી રહ્યો. મારી પણ મજબૂરી છે. હું પણ લગ્ન કરીને અહીંયા આવી છું. મારા પણ સપનાઓ છે, અરમાનો છે. જો તમારા ભાઈ જ મને નહીં સંભાળે તો કોણ સંભાળશે? પ્લીઝ બેનબા, તમે વાત કરી જુઓ ને એક વખત કે આવા વર્તનનું કારણ શું છે. તમે જરાય ચિંતા ના કર. હું છે ને એવું હોય ને તો મમ્મી સાથે વાત કરીશ. મમ્મી છે ને એ જ વાત કરશે ભાઈની સાથે, કારણ કે ભાઈને સમજાવો ને એ ઇમ્પોસિબલ છે. મમ્મી સિવાય કોઈ કરી શકે એમ નથી આ કામ. તમે ઉદાસ ન થતા. હા, ઈશ્વરે મારી પ્રાર્થના સાંભળી લીધી. મારા દીકરા માટે જે પ્રાર્થના કરી હતી ને, એવી ને એવી વહુ મળી છે. આ 6 મહિના થઈ ગયા પણ લાગતું નથી કે વહુ છે મારી. તો શું લાગે છે? મને તો એમ લાગે છે કે દામિની જેમ મારી દીકરી છે એ મીરા પણ મારી દીકરી છે. આ 6 મહિના થઈ ગયા ઘરમાં, પણ આજુબાજુવાળાને ક્યારેય ખબર નથી પડી કે આ દેવાંગ લગ્ન કરીને આવ્યો છે. ક્યાંથી ખબર પડે? કારણ કે બે માણસ હોય ને તો એ લોકોએ બહાર હરવા જવાનું હોય, ફરવા જવાનું હોય, એ લોકો એકબીજાને સમય આપે. પણ આપણો ભાઈ
આપણો ભાઈ તો એવું કંઈ કરતો જ નથી, તો આજુબાજુવાળાને ક્યાંથી ખબર પડવાની છે કે આપણા ઘરમાં એક વહુ આવી ગઈ છે? સાચી વાત છે દામિની. કેટલી વખત દેવાંગને કહું છું પણ દેવાંગ માનતો જ નથી. ઉલટાનો ફરવા જવાનું કહું ને તો ખીજવાઈ જાય છે મારી પર, પણ એનું કારણ નથી બતાવતો. હવે તું જ કે આ નવા નવા લગ્ન થયા હોય તો બે માણા કેવા ફરવા જતા હોય? શું જરૂર હતી મમ્મી? તમારે ભાઈને ફોર્સ કરવાની શું જરૂર હતી કે એ ભાભી સાથે લગ્ન કરી લે? કેમ બેટા આવી વાત કરે છે? શું અજાણ છો મમ્મી? નથી ખબર તમને? તમે ભાભીને ક્યારે હસતા જોયા છે? ક્યારે તમને એવું લાગ્યું કે કોઈની દીકરી આપણા ઘરમાં આવી છે અને એને તમે ક્યારે હસાવી હોય, ક્યારે હસીને વાત કરે, ખુશ હોય, સુખી હોય આપણા ઘરમાં? ના દીકરા, 6 મહિનાથી માર્કિંગ કરું છું કે મીરા સૂન મૂન બેઠી હોય છે, પણ કદાચ બની શકે કે નવી નવી દીકરી લગ્ન કરીને જાય અને પિયરિયાની યાદ આવતી હોય અને એડજસ્ટ ન થાય હમણાં. એમ? મને તો એવું નથી લાગતું. અને એક જ વ્યક્તિ સાથે કેમ આવું થાય? તમારી સાથે તો બરાબર બોલે છે, ભળે છે, મારી સાથે બધા વ્યવહાર બરાબર છે એમને. મમ્મી, પણ તમારી ભૂલને સ્વીકાર કરી લો કે તમારાથી મોટી ભૂલ થઈ ગઈ છે. તમે ભાઈને ખાલી ખોટી જબરદસ્તી કરી, જીદ કરી કે તું આની સાથે લગ્ન કરી લે. એને લગ્ન નહોતા કરવાને તો પણ તમે જબરદસ્તી લગ્ન કરાવી. પણ મેં એમાં શું અને ખોટું? હવે એ ભાભીને હેરાન કરે છે, ખુશ નથી રાખી શકતો. મમ્મી, બધું અલગ છે. કોઈની દીકરીને આપણે ઘરમાં લઈ આવીએ અને આપણા ઘરમાં ખુશ ન હોય ને તો? પણ દામિની, મેં કંઈ ખોટું નથી કર્યું. જે પણ કર્યું છે ને એ મારા દેવાંગ માટે સારું કર્યું છે, પણ દેવાંગ માનવાને તૈયાર જ નથી. પણ સમય જશે ને તું બધી વાતની ચોખવટ કરી લઈશ. દીકરાનું ભલું ઈચ્છવામાં તમે બીજા માટે ખોટું કર્યું ને? એ વાત તો સાચી છે બેટા કે મારા દેવાંગનું ભલું કરવા માટે મીરાની જિંદગી બરબાદ કરી, પણ આજે નહીં તો કાલે દેવાંગને પસ્તાવો થશે જ. અને એને એટલું તો થશે જ કે મારી મમ્મીએ જે પણ કર્યું ને એ બધું જ બરાબર કર્યું છે, અને એ જે કરતો હતો ને એ ખોટું જ હતું. એ રસ્તો મગજ ફરી ગયું છે તમારા દીકરાનું. એને ખબર જ નથી પડતી કે શું કરે છે. એટલી સારી છોકરી મળી છે ને એને રત્તી ભરની એ કદર નથી એની. બેટા, ભાભી રોતા હતા અત્યારે. હા, ઉદાસ હતા. પણ તે પૂછ્યું નહીં કારણ કે શું થયું? કહ્યું ને એમણે કહ્યું કે હું માણસ છું દામિની બેન, મારાથી હવે આ બધું સહન નહીં થાય. હું એ માણસ છું, પ્રેમ માટે ભીખ નહીં માંગી શકું. પણ બેટા દામિની, તું તો તારા ભાઈને સમજાવ કે મમ્મીએ જે પણ કર્યું એ બધું બરાબર છે, અને મીરાને પણ થોડો સપોર્ટ કર. એને એમ ન લાગવું જોઈએ કે મને ઘરમાં કોઈ પ્રેમ નથી કરતું. તમે માં છો, તમારી વાત ન માને તો હું તો એની બેન છું. મારી વાત ક્યાંથી માનવાનું? અત્યાર સુધી કોઈની વાત માન્યો છે? સાચી વાત છે. આ નાનપણથી લઈને અત્યાર સુધી એ પોતાની જીત જે લઈને બેઠો હોય ને એ પૂરી કરીને રહી છે, પણ જિંદગીની જે જીદ હતી ને એ મેં પૂરી ન થવા દીધી. આ એના કારણે જ આવો સ્વભાવ થઈ ગયો છે એનો. પણ મને એમ હતું કે મીરા સાથે લગ્ન કરશે, મીરા સંસ્કારી દીકરી છે, અને જો આપણા ઘરમાં લગ્ન કરીને આવશે ને દેવાંગ સાથે તો દેવાંગનું મન બદલાઈ જશે અને એને મીરાને સ્વીકારી લેશે. નહીં સ્વીકારો તો કોઈની તો હાય લાગશે ને મમ્મી. વિચાર કરો, કોઈ બીજાની દીકરી સાથે આવું થયું છે આપણા ઘરમાં. તમારે એક દીકરી છે, એ કાલે કોકના ઘરે લગ્ન કરીને જશે. દામિની, સાચી વાત છે, પણ શું કરું હવે? તું જ કહે ને. પણ તું મીરાને ક્યારે એકલી ન પાડતી, કાયમ એના સાથે રહેજે, તું એનું ધ્યાન રાખજે. હું તો છું જ એમની સાથે, પણ મારા રહેવાથી કાંઈ ફાયદો નથી થવાનો, કારણ કે એક પતિની કમી છે ને એ પતિ જ પૂરો કરી શકે. તારી વાત સાચી છે બેટા, પણ ભગવાન સૌ સારા વાના કરશે, મને વિશ્વાસ છે. આજે નહીં તો કાલે મારો દેવાંગ સુધરી જશે અને એ મીરાને અપનાવી લેશે. જોઈએ છીએ, ભગવાનને એવી જ પ્રાર્થના છે. હા મનસુખભાઈ, શું કામ ફોન કર્યો હતો? શું? ના ના, હું અત્યારે જ ફાઇલ તમારી એડિટિંગ કરીને મોકલું છું. મારા ફોનમાં ફાઇલ છે તમારી, હું ઈમેલ કરું છું. હા હા, ઓકે. હા, હું આજે જવાનો છું તો આ બનાવીને ફોન કરું
યાર નો ફોન અત્યારે કામના ટાઈમમાં શું કામ ફોન કરતો હશે આ પનોતી માણસ કટ લે વ્યસ્ત છે આ પાછો કરવા દે ને એન્જિન કદાચ ઉપાડવા ગયા હોય અને કપાઈ ગયો હોય તો એ કોને ખબર. યાર જી તો નામ નથી લખી રહ્યો ત્યાં ફરી પાછું ફોન કઈ કામ હશે નહીં ટાઈમ પાસ કરવા માટે ફોન કરે છે આ કટ હા હવે શાંતિથી કામ પતાવી લો પાછો કાપી નાખ્યો. હા મારી યારે છે ને મજાક કરતા છે પણ હું આ છોડવાનો તો નથી જ. હવે ન ઉપાડે ને તો હું અહીંથી છે ને તાણીથી રાઈડ નાખી તે ઠેઠ સુરત સંભળાય એવી રાઈડ નાખી. બરાબર છે હવે આખી ફાઇલ રેડી. યાર આ માણસ છે ને કોઈ વાતે પીછો છોડશે નહીં. હાલો આ હા બનેવી તમે મારો ફોન કાપી નાખો છો. અરે યાર કામમાં છું 2 વખત મેં ફોન તમારો કાપ્યો તો તમને ખબર નથી પડતી કે માણસ કોઈ કામમાં હશે અટવાયો હશે એટલા માટે ફોન કાપી રહ્યો છે. અરે પણ મારી વાત સાંભળો મારે કામ હતું થોડુંક. અત્યારમાં મારે કામ છે હું ફોન કાપું છું અત્યારમાં હવે મને ડિસ્ટર્બ નહીં અરે કરતા. 2 મિનિટ શું કરી હવે શું કરવું. આ મજાક કે સૌભાવના તો આમ તો છે જ. પાછો ફોન કરવા દે ને. ફાઇલ ચેક થઈ ગઈ છે બધું કમ્પ્લીટ છે. આ ફાઇલ સુધાર્યા સાથે સેન્ડ. યાર બોલો શું કામ છે અને શું કહેવા માટે ફોન કર્યો છે સીધા પોઈન્ટની વાત કરજો મારી પાસે સમય નથી. પેલા તો મારે ખીજાવું છે તમને. આમ હું કામ ફોન કાપી નાખો છો. પેલા માણા હું બોલે છે ને એ બધું સંભળાય. અરે મારે ભાઈ, આવી રીતે મજાક કરો છો. સાળા સાહેબ હું મજાક નથી કરતો સિરિયસ છું. અત્યારમાં કામમાં છું એટલા માટે ફોન કાપી રહ્યો છું તમને સમજાતું નથી. ઠીક હાલો મારી વાત સાંભળો હવે. હું છે ને 2-3 દી માટે છે ને સુરત આવું છું થોડું શું? કામ. 2-3 દી માટે સુરત આવું છું. સુરત હાથો એમાં મને શું કામ ફોન કર્યો? સુરત આવવું છે તો સુરત આવીને જતા રહો મને શું છે. અરે મારે 2-3 દી ત્યાં રોકાવાનું છે એટલે તમારી ત્યાં જ રોકાવાનું છે. મારે ત્યાં શું કામ રોકાવું છે? મતલબ કે ત્યાં ઘણી બધી હોટલો છે રહેવાની સુવિધા થાય એવું છે. ત્યાં તમે ભાઈ પેલા બનેવી તમે સમજો ને ન્યાય હોટલ બોટલમાં મને છે ને એટલું બધું ફાવે નહીં સમજ્યા. એટલે હગા હોય ને હોટલે જાવી તો હલો હલો આ ટાવર કેમ મુકાઈ જાય છે? મારે તો ફૂલ જ છે ટાવર. હલો આ નથી આવતો હલો. ટાવર નથી આવતો સાહેબ ટાવર ની ખામી છે. હલો હલો હાલો હાલો હું છે ને આવવાનો છું. હું એમ કહું છું તમને સંભળાય છે? હાલો હા સંભળાઈ ગયું મને. ટાવર આવી ગયો છે તમારી વાત ઉપર મેં ધ્યાન આપ્યું છે. તમે આવી રહ્યા છો અને હું તમને હા પાડું છું આવી જાઓ. હા તે વાંધો જો હું હમણાં છે ને આપણે હલડીથી જ બેહવાનો છું બરોબર. હવે સદગુરુમાં કા શિવ કમલમાં આવે કા રોનકમાં 3 માંથી એક બસમાં આવે. હું જે બસમાં બેહું ની બસમાં તમને કહે કે આ બસમાં બેઠો છું. ના એટલે કે મારે શું તમને પિકઅપ કરવા આવવાના છે? એટલે કેમ લેવા નહીં આવો? એમ તો સમય નથી મારી પાસે. સમયની કિંમત છે. તમે એક કામ કરજો ઓલા અથવા તો યુબર કરી લેજો. હા? Online. ઓલા ઓલા તો હું કેવું ઓલા ઉપર તો તમે ઓલા હો એ શું કહેવાય? તમે રિક્ષામાં બેસીને આવી જજો. ઠેક એમ. સિમ્પલ. આ તો પણ રિક્ષાનું કયો નો આ ઓલા ઓલા કરો છો. મતલબ તમે ફ્રી છો સાવ એકદમ? કોઈ કામ ધંધો નથી તમારે? ધંધો તો બહુ છે બનેવી પણ હવે એમાં શું છે થોડુંક કામ છે એટલે સુરત આવવાનું. એ આવી જજો આવીને ફોન કરજો મારાથી બનતી કોશિશ કરીશ. ચાલો હું મૂકું છું કામ. કાલ જાવ ને એટલી વાર છે વારો પાડી દઉં. હલો હા ડોક્યુમેન્ટની ફાઇલ મોકલી છે ચેક કરી લેજો. હા સુધારો થઈ ગયો. હા એવો ઠક લાગે છે બે ને પણ આ મીરા સમજતી નથી લે.
એ ઓસ્કાર અરે દીકરા તું હા હું પણ ન ચિઠ્ઠી ન સંદેશ દેવાંગને ફોન કર્યો હોત ને તો તારો દેવાંગ તને લેવા આવત દીકરા. તે એને તો બે ફોન કર્યા પણ એને ઉપાડ્યો નહીં સમજ્યા. અને હું તમને શું કહું છું, તમારી તબિયત કેમ છે? એકદમ સારી છે. પણ બેટા તારી તબિયત કેવી છે? અરે મારી તબિયત છે ને બહુ જ સારી છે. અહીંયા તો થોડુંક મારે કામ હતું ને એટલે હું આવ્યો છું. તે હારું જ કહેવાય ને, આ ઘરનું ઘર જ કહેવાય. અને બેનની ન્યા ભાઈ ન આવે તો કોની ન્યા આવે? એ વાતય હાચી. પણ દેવાંગ શું કામમાં હશે વળી? નગર દેવાંગને એક ફોન કરો ને તો તરત આવી જાય. હજી ઉઠ્યા હોય તો ઉઠ્યા હોય એનું કઈ નક્કી ન હોય, મને એની ખબર છે સમજ્યા. હવે હું શું કહું, મારી બેન ક્યાં છે? વાત ભૂલાઈ જ ગયું. મીરાને બોલાવું છું. બેટા મીરા, મીરા જો કોણ આવ્યું છે? હમણાં હરખાઈ જશે એટલે આશ્ચર્ય થઈ જાય ને. જો દીકરા. અરે અશોકભાઈ હા અચાનક આવ્યા, ફોન ના કર્યો, કઈ વાત નહીં? બોલો કરો વાત. પોતાનો ભાઈ અને બેનને મળવા સામેથી આવે છે અને પાછી એમ કે અચાનક આ તારો ભાઈ અચાનક આવ્યો છે તો સરપ્રાઈઝ થઈ ને, તું ખુશ થઈ ગઈ ને? હા મમ્મી, કેમ છો ભાઈ? અરે સારું છે પણ હું શું કહું, મેં ફોન તો અમારે બનાવીને કર્યો હતો. કેમ એણે તને નથી કીધું? મેં કાલે જ ફોન કર્યો હતો. કામના હિસાબે ભૂલી ગયા હશે. હમણાં ત્યાં કામનું બહુ લોડ રહી છે ને, તો ઘણી ખરી વસ્તુઓ ભૂલી જતા હોય છે. તો હું વસ્તુમાં આવી ગયો. અરે હું મજાક કરું છું, હવે આયલા કરે. બેટા હવે તું આવ્યો છે ને તો રોકાવાનું છો. આવી રીતે વયું નથી જવાનું. આ દર વખતે તું કહે છે લગ્નના મીરાના 6 મહિના ઉપર થઈ ગયો પણ છતાંય એક દિવસ પણ તારી બેનને મળવા નથી આવ્યો. એ વાત તમારી હાચી પણ છે ને ટાઈમ જ નથી મળતો સમજ્યા. આને પૂછજો આખી રાત આ ન્યા આવે ને ત્યારે હું કેટલું પાણી જ વાળતો હોય કે નહીં, વાડીના કામ છે ને ખૂટતા જ નથી. જ્યાં સુધી જિંદગી છે ને અશોક ત્યાં સુધી કામકાજ તો રહેવાનું જ છે, પણ પોતાની બેનને મળવા ન આવે એ તો નવીન જ લાગે ને. એ વાત હાચી. હવે પણ હવે હું 2 દી રોકાય બસ. બસ 2 દિવસ જ? અરે 2 દી એટલે મારી માટે છે ને 2 મહિના થાય. સાચી વાત છે મમ્મી, એને ત્યાં કામ હશે ને, કઈ વાંધો નહીં. 2 દિવસ તો 2 દિવસ, આવ્યો ને એને પહોંચાય. બાકી બધું બરાબર ચાલે છે? અરે બધુંય બરોબર હાલે છે પણ તારે કેમ છે? એને શું વાંધો હોય? આ જ્યારથી લગ્ન કરીને ઘરમાં આવી છે ને ત્યારથી બસ આવીને સૂનમૂન રહે છે. આ બોલાવીએ ને એટલું જ બોલે છે. એનું કારણ શું છે ખબર? આ દામિની કેટલી વખત પૂછે છે તો એમ કહે છે કે મને મારા ભાઈની યાદ આવે છે. અને આમ પણ ભાઈ સાચી વાત છે, નવા નવા લગ્ન કરીને દીકરી જાય ને સાસરે તો વર્ષ સુધી આમ જ રહે. એને પિયરની યાદ આવતી હોય તો અહીંયા એડજસ્ટ ન થઈ શકે ને. બેન આજ કઈ વાંધો નથી મને. ના ના તારું મોટું હાવ પડી ગયેલું છે. હા કારણ કે હમણાં તાવ આવે છે ને એટલા માટે. તાપ શું હોય? તો કાલ મારા બનાવીને ફોન કર્યો તો કેમ ન કીધું? કહ્યું ને એ બધું ભૂલી જાય છે. એમને તો બસ એટલું જ યાદ છે કે એ અને એમનું કામ. પણ તોય તે તાવનું તો કેવું જોઈએ ને. વાંધો નહીં, બીજું તો તમે હું લોકો બેસો, ચા બનાવીને આવો. ક્યાં? હા અને મારે બનાવી ક્યાં છે? રૂમમાં હશે, પછી મળી લેજે. હા અને બધા કહેજે કે અશોક આવ્યો છે. હા અને મારે પછી નાવું છે હો. બાકી બોલ બેટા, આમ કેવું ચાલે છે આ વખતે? શું કહે છે મોસમ? મોસમ તો કહે છે કે સારું વરસ છે સમજ્યા. પણ આ વરસાદ વહેલો આવી ગયો તો કેવરાવશે નહીં થોડું? તઈ એટલે તો આ 2 દીમાં જ વહી જાઉં છું, નકર તો મારે 5 દી રોકાવાનું હતું. એટલે હાથી બાથી બધું અકાઈ ગયું અને ખેતી થઈ ગઈ વ્યવસ્થિત? વાવણી થઈ ગઈ છે, હવે કપા અવડો છે ને. ઓલો પર કાકાનો છોકરો પરેશ છે ને હા એને કીધું છે કે ધ્યાન રાખજે, હું 2-3 દીમાં વહી આવે. એ વાત એ સાચી છે પણ અશોક રોકાય ને વધારે તો તારી બેનને થોડુંક સારું લાગે ને. હા એ વાત તો હાચી પણ તમે બધાય તો સવો પછી મારે વધારે રોકાયનું હશે અને બેનના ઘરે તો જેટલું ઓછું રોકાવી ને એટલું સારું. હવે તું વળી કયા જમાનામાં જીવે છે? સારું હવે આવ્યો છે ને આમ ફ્રેશ થઈ જા પેલા. હું નાવું છે સમજ્યા. આમાંથી બેટા, આ સાઈડ છે ને, હા આ સાઈડ થી જાજે ને આ છે રૂમ ને ભલે. બાથરૂમ ને બધું ત્યાં. હા 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 બુસ્કોટ પહેરું, પાટલું તો હાલે મામા.
શું લખ્યું છે અને ફાઇલમાં એ જ નથી સમજાઈ રહ્યું. દેવાંગ દેવાંગ શું છે? અશોકભાઈ આવ્યા છે બહાર. તમે મને કહ્યું કેમ નહીં કે આવવાના છે? તો હું શું કરું? આવ્યા છે તો કામમાં હતો, ભૂલી જ ગયો. મેડમ તમે મને કહ્યું હોત તો હું તૈયારી કરીને રાખત ને. એ અચાનક જ આવી ગયા. તો આવી ગયા છે તો હવે શું છે? ઘરમાં જ છે ને કે ક્યાંય બહાર ગયા છે? બહાર હોલમાં બેઠા છે. સારું થયું, હોલમાં જ બેઠા છે. એમને કહેજે કે મારી સાથે ખોટી રીતે વાત કરવાનો પ્રયત્ન ના કરે. એ તમને મળવાનું જ કહેતા હતા. કહ્યું છે કે જીજાજીને બોલાવીને લઈ આવો. જો દેવાંગ 5 મિનિટ મળી લો ને ખાલી, પછી તમારું કામ પતાવજો ને. મારી પાસે તારા ભાઈ જેવા ફાલતુ વ્યક્તિઓ માટેનો કોઈ સમય નથી. મને ખબર છે કે એને શું કામ હશે ને શું કામ નહીં. જો પ્લીઝ, મારો ભાઈ 2 દિવસ અહીંયા રોકાવાનો છે. ત્યાં સુધી શાંતિ રાખો, પછી તમે કહેશો ને એમ હું કરીશ. દર વખતનું છે. હા, તારો ભાઈ આની પહેલા રોકાવા આવ્યો હતો તો પૈસા માંગવા માટે જ આવ્યો હતો, બીજું કંઈ કામ નહોતું હોય ને. અને આમ પણ આવા કોઈ રૂપિયા નથી મારી પાસે. એને કહી દેજે. તમે વધારે જ બોલી રહ્યા છો. તમારે ફક્ત મારા ભાઈને 5 મિનિટ મળવાનું છે, એ તમારી પાસે સમય નથી, પણ લેક્ચર આપવા માટે બરાબર સમય છે. અચ્છા, તો તારી વાત પ્રમાણે હું બરાબર બોલી રહ્યો છું એમ ને? તું એક કામ કર, હા જે ઊંચા અવાજે મારી સામે બોલી છે ને, તો એવી જ રીતના હિંમત કરીને એકવાર ઘર છોડીને જતી રહે ને. આમ પણ તારો ભાઈ આવ્યો જ છે તો તારા ભાઈની સાથે જતી રહે એટલે મારા માથેની ઉપાધિ જાય. મજબૂરી છે કે ન જઈ શકું, બાકી જતી રહે. જો હું તમારી સાથે અહીંયા બહેસ કરવા માટે નથી આવી. મારા ભાઈનો આમાં કાંઈ વાંક નથી. તમારે 5 મિનિટ મળવાનું હતું, પ્રેમથી વાત કરવાની હતી, એના માટે તમે ઝઘડો શું કામ કરો છો? અને અહીંયા આમ પણ શું કામ કરતા હતા? શું કરી રહ્યો છું દેખાણું નહીં તને? લખતો તો, મારી ફાઇલનું કામ પતાવતો હતો. મેં વાંચ્યું કે તમે શું લખતા હતા. એટલું બધું પણ આ જરૂરી નહોતું કે જેટલો મારો ભાઈ જરૂરી હતો. તારા માટે જરૂરી નહીં હોય, બાકી મારા માટે તારો આ ફાલતુનો ભાઈ જરાય જરૂરી નથી. લો, ફોન પણ આવી ગયો. તું જાને અહીંયાથી જા, મને મારું કામ કરવા દે. ક્યાંય નથી જવાની. શું મોઢું લઈને બહાર જાઓ કે તારા જીજાજીએ મળવાની ના પાડી છે કારણ કે મને પ્રેમ નથી કરતા, અને મને પ્રેમ નથી કરતા એટલે તને પણ નહીં મળે? શું એક્સક્યુઝ આપું દેવાંગ? તને ખબર હોય કે તારે શું જવાબ આપવો શું નથી આપવો. મારા માટે મારો સાળો મારા દુશ્મન સમાન છે. અને આમ પણ એણે પણ ફોર્સ કર્યો જ હતો ને લગ્ન કરવા માટેનો. હા, કે અમારી પરિસ્થિતિ ખરાબ છે, તમે લોકો આવી રીતના લગ્ન કરી લો. આ બધું એના કારણે થયું છે. તમારા મમ્મીના કારણે થયું છે. તમારા મમ્મીએ તમને તમારો પ્રેમ ન મળવા દીધો એટલે તમે બધાને હેરાન કરો છો અત્યારે. હા, તો કરીશું, મારો હક છે. આમ પણ મને મારો પ્રેમ નથી મળ્યો ને તો પછી હું ગમે તે રીતે હેરાન કરીશ. મને કોઈએ કંઈ કહેવું નહીં. તેવા મારો ભાઈ ફક્ત 2 દિવસ રોકાવાનો છે. 2 દિવસ તમારે ફેક સ્માઇલ રાખવાની છે, બીજું કંઈ નથી કરવાનું. ન બોલાવતા મને, પણ એની સામે તો એટલી સારા રહ્યો. નહીં રે, મારા મોઢામાં એને જોઈને ફેક સ્માઇલ નહીં આવે, ગુસ્સો જ આવશે. હા, જેવી રીતે તને જોઈને ગુસ્સો આવે છે ને, સેમ એની જેમ જ. તો તમે શું ઈચ્છો છો કે આપણા ડિવોર્સ થઈ જાય, મારો ભાઈ મને અહીંયાથી લઈ જાય? હા, ડિવોર્સ થતા હોય તો બહુ સારી વાત છે. અને આમ પણ તારો ભાઈ આવ્યો છે તો ભેગા ભેગ એક સાથે 2 કામ તો થશે જ ને. હું તારામાંથી છૂટીશ અને તું મારામાંથી. બંને હેરાન જ થઈ રહ્યા છે ને આ રીતે. તો સારું વિચારો છો તમે બહુ. મને ખબર નહોતી કે તમે આટલા નિર્દય નીકળશો. ખબર નથી પડતી કે તમારી ગર્લફ્રેન્ડે તમને શું જોઈને પ્રેમ કર્યો હશે. આટલો કડક સ્વભાવ, આટલો તેજ માણસ જે કોઈનું કંઈ સાંભળતો જ નથી, પોતાના એહેમ અને ઈગોમાં ગમે તે કરવા તૈયાર થઈ જાય છે. સારું છે કે તમે મને પ્રેમ નથી કરતા, કારણ કે આવો ઇગોઇસ્ટિક માણસ તો મને પણ પસંદ નથી. તો પછી હવે બીજી વાર આવી કોઈ ફરમાઈશો લઈને આવતી નહીં મારી પાસે. આમ પણ હું તને પસંદ નથી, તું મને પસંદ નથી, તો પછી આપણે બંને સાથે કરી શું રહ્યા છીએ એ જ સમજાતું નથી મને. મને પસંદ હોય કે ન હોય, પણ મારે તો રહેવું પડે એમ જ છે. તમને ન ગમતી હોય ને તો તમે કઈ ફેસલો કરી નાખો. મારો ભાઈ આવ્યો છે ને તો સાથે જતી રહીશ. મારા ફેસલા લેવાથી જો બધું થઈ જતું હોત ને તો લગ્ન જ ના કરત તારી સાથે. હા, તો બધા કસમો નડ્યા છે એટલા માટે ભોગવું છું. જા, જતી રહે અહીંયાથી. જાવ જ છું. હા, મોકલાઈ ગઈ ને. ઓકે, ડન. ક્યાં જાય છે? કેમ
માણસ પોતાના કામથી બહાર આવી કે જઈ ના શકે? થોડી વાર પહેલા તો તારા રૂમથી બહાર નહોતું નીકળવું ને, હવે શું થયું? તને કામ યાદ આવી ગયું? અરે જરાક તો શરમ કર. ભાભીના ભાઈ આવ્યા છે અને તું રૂમમાં પુરાઈને બેઠો છે. અરે કેટલું ખરાબ લાગે આવી રીતે કોઈ મહેમાન આવ્યું હોય ને એની ઇન્સલ્ટ કરે તું. આવ્યા છે તો શું થઈ ગયું? મારે નથી મળવું હોય ને, મળવું હોત એ તો ક્યારનો મળી આવ્યો હોત. બસ. નથી મળવું એટલે શું છે? એટલી દૂરથી આપણને મળવા આવ્યા છે તો મળવું પડે. ચાલ સીધી રીતે મળે લોકોને. મારે નથી મળવું. કેમ નથી મળવું એટલે? મારી ઈચ્છા. મમ્મી જુઓ, તમે જેને આ વાતને લઈને મોટો ઇસ્યુ ક્રિએટ ના કરો એ અત્યારે ઘરમાં જ હશે, અને જો આ બધી વાતો સાંભળી જશે ને તો ખોટું બધાનું નામ બદનામ થશે. હું એ જ કહું છું કે આ ભાભીના ભાઈ આવ્યા છે ને એને બધી ખબર ન પડે ને એના કરતાં તું છે ને આવીને એમને મળી લે. ખાલી ખોટું છે ને આપણું નામ ખરાબ ન થાય. અને દેવાંગ, મીરાઓ એના ભાઈને કહેવા નથી માંગતી કે તું આવી રીતના વર્તન કરે છે એની સાથે. હમણાં બેઠો હતો ને મારી બાજુમાં ત્યારે વાતને વાળતી હતી મીરા અને કહેતી હતી કે મને પિયર યાદ આવ્યું છે એટલા માટે એ રીતના સુમન બેઠી છે. હંમેશા ભાઈ બેનની નજર ઓળખી જાય છે બેટા. હા તો એક કામ કરો ને, મીરાને પાછી બોલાવી લો, મીરાને કહી દો, મીરા મળી લેશે એટલે વાત થઈ જશે પૂરી. ભાઈ સમજવાની કોશિશ કર. તું ભાભી સાથે તો એવું વર્તન કરે છે એ તો સમજીએ, પણ તું એમના ભાઈ સાથે આવું કરીશ? જિંદગી ખરાબ કરી નાખી છે તમે લોકોએ મારી. અમે તારી કરી છે કે તે મીરાની કરી છે? અને મીરાના કારણે અમે બધા ચિંતિત છીએ. એ તું નથી વિચારતો? એ વાત કરી હતી ને તમને કે મીરા સાથે હું લગ્ન કરવા નથી માંગતો. અરે એકની એક કેસર કેટલો સમય સુધી વગાડીશ? બંધ કરી દે તારી જીદ. જ્યાં સુધી તારા લગ્ન મીરા- થઈ ગયા છે ને આ વાતને સ્વીકાર કરી લે. આ ભાભીના ભાઈ છે ને એ એક દિવસ રોકાવા આવ્યા છે તો છે ને થોડા સંસ્કાર દેખાડ. તારી લિમિટ્સ મારે. નથી સંસ્કાર મારામાં, અને કોઈ લિમિટ્સને હું ક્રોસ નથી કરી રહ્યું. મારી વાત ધ્યાનથી સાંભળી લેજો. આ તમે લોકોએ સમ આપીને લગ્ન કરાવ્યા છે, લગ્ન કરી લીધા છે ને, તો હવે વધારે મને બાંધવાની કોશિશ ના કરો. સૌ આપીને શું કામ લગ્ન કરાવ્યા છે ને એ તને આગળ જતા ખબર પડશે ને, તને ખબર પડશે. મારે ખબર પાડવી નથી. જિંદગી ખરાબ કરવા માટે જ આ કર્યું હતું. હા તો થઈ ગઈ તારી જિંદગી ખરાબ. સ્વીકાર કરી લે ને. કેમ સમજતો નથી? પણ મીરા- અરે તને તારી નથી પડી, ભાભીની નથી પડી, પણ એટલીસ્ટ આપણા ઘરના ઇજ્જતનું તો ધ્યાન રાખ જરાક. હા, તમને લોકોને મારી નથી પડી ને, એ બાબત તો વિચારી લો. તારી બાકી પડી. કુંજલ ને ખરા દિલથી પ્રેમ કરતો હતો, બંને જણા સાથે રહી શકતા હતા, પણ નહીં. હા, તમને લોકોને ના જાણે શું બુદ્ધિ સૂજી કે ગમે તેમ કરીને લગ્ન કરાવી દીધા. બસ કર હવે. તારા જીવનમાં જે સારું પાત્ર છે ને સ્વીકારતા શીખ. અને સારી જ છે મીરા. કુંજલ કદાચ 7 ગજે સારી છે. તમને લાગે છે, બાકી મારા મતે જરાય નહીં. હા, એટલે ક્યાં કુંજલ અને ક્યાં આ મીરા, બંનેની સરખામણી ના કરો ને તો સારું છે. એ જ વાત છે કે ક્યાં તારી કુંજલ અને ક્યાં મીરા. તમને લોકોને તો એવું જ લાગવાનું છે ને, બાકી ક્યારેય તમે મને સમજ્યો જ નથી. અરે તો હું શું કામ તમારી વાતને સમજું? મમ્મી તમે છે ને આની સાથે ડીલ કરો, સમજાવો આને થોડીક બુદ્ધિ આપો. હું બહાર બેસું છું. આવી રીતે બધા ઘરમાંથી ગાયબ રહેશું ને તો જેને શક નહીં જતો હોય ને એને પણ શક જશે. હા હા, જા જા. આમ પણ તારી બાર બહુ જરૂર છે. જા. Idiot. તું છે ઇડિયટ. મને સમજાવવાની જરૂર નથી. મેં નથી બોલાવી તને અહીંયા. દેવા. અરે સમજાવો ને આને. અરે પણ ધીમે બોલ ને. ઘરમાં તારો સાળો આવ્યો છે ને એની સામે તું આવી ઇજ્જતની વાટ લગાવે છે બેઠો બેઠો. હા, ભવાડા થશે. જો તમે લોકો મને પરાણે પરાણે આવી રીતના બધા કામ કરાવશો ને તો હું ભવાડા કરાવીશ. પણ કોકની સામે તો સારો રે. કમસે કમ મીરા નથી દેખાડો કરતી એટલું તો તું દેખાડો કરે છે. નથી કરવો મારે. કાંઈ પણ તમે કહેશો ને એવું નથી કરવું. તમે લોકો મારી ઈચ્છા નથી સમજતા તો હું તમારી ઈચ્છા નથી સમજવાનો. આમ પણ ભવાડો આજે નહીં તો કાલે થવાનો જ છે ને. હા, તો ભલે અત્યારમાં થઈ જતો, મને કોઈ પડી નથી એમ. એટલે તું શું કહેવા માંગે છે કે અશોકને પણ ખબર પડે કે તું એનીથી નફરત કરે છે? ખબર પડશે તો શું થઈ જવાનું છે? આખરે એક ભાઈને ખબર પડી જશે કે એની બેનને એનો પતિ છે ને એ પ્રેમ નથી કરતો, લઈને જતો રહેશે. મારો કામ આસાન થઈ જશે. તમારા સંમતિ કમસે કમ બચી તો જઈશું. હદ છે યાર. દીકરો પણ માની વાત નથી માનતો. માએ જે પણ કર્યું છે ને તારા માટે એ બરાબર કર્યું છે. સમય જતા પસ્તાઈશ, ધ્યાન રાખજે. પસ્તાય જાણે તો તમે કોઈ મોટા ભવિષ્ય વાહિકી હો ને એવી રીતના વાત કરો છો કે તમને બધાનું ભવિષ્ય દેખાઈ રહ્યું છે અહીંયા. હા, પસ્તાઈશ ને આમ કરીશ ને. આ તો એકાઉન્ટની ફાઇલ છે.
ક્યાં મૂકી મેં ફાઇલ? શું નામ છે? તમારું થોડુંક મારે કામ છે. હા બોલો ને, શું થયું? કોઈ વસ્તુ જોઈએ છે? ના ના, તો વાત વસ્તુની નથી, વાત માણસની છે. કંઈ સમજાયું નહીં મને. વાત એમ છે કે આ મારી બેન અને મારે બંને વચ્ચે આ બધું શું હાલે છે? શું? કશું જ નહીં, બધું બરાબર જ છે ને. તમને એવું કંઈ લાગ્યું? હવે પતિ પત્ની હોય તો નોકઝોક તો ચાલતી જ હોય ને, મીઠો ઝઘડો. તમને મને એમ લાગતું હતું કે હું તમારી જેવું કાંઈક બોલું ને તો તમે તરત કહી દો, પણ તમે કંઈ કહેવો નહીં એવું લાગે છે. જો મારી વાત સાંભળો તમે, મને એવું લાગે છે કે કાંઈક છે ને કાંઈક છે. ના ના, બિલકુલ બિલકુલ નહીં. તમે ખોટું સમજી રહ્યા છો. તમને શું કામ એવું લાગે છે? બંને બહુ ખુશ છે. કાલ મેં ફોન કર્યો તો મારા બનેવીએ મારા બેનને ન કીધું કે હું આવવાનો છું. ભૂલી ગયા છે. એવી વાત લગભગ તો કોઈ ન ભૂલે, પછી તો ખબર નહીં. કામ જ એટલું હોય છે ને કે ભૂલાઈ જાય. હા બરોબર. તો બીજી વાત, અત્યારે હું આવવાનો તો પછી સવારે તો એને યાદ આવે ને, તો હું જ્યારે આવ્યો ત્યારે એ હા સોફા પર પણ નહોતા બેઠા, હજી ઉઠ્યા જ નહોતા. ભાઈને છે ને એક ફાઇલ સબમિટ કરવાની છે, એક પ્રેઝન્ટેશન આપવાની છે ને, તો એના કામમાં હતો અને બહુ ઇમરજન્સી હતું એટલે તમને મળવા ના આવી શક્યો. બટ અમે વાત કરી લીધી છે, એ થોડા સમયમાં આવતો જ હશે. સૌ મારી વાત સાંભળો, હું નાવા જતો હતો ને તો મેં સાંભળ્યું કે બે જણા ઝઘડો કરે છે. ત્યારનું મને છે ને ક્યાંય હક નથી. ના ના, તમારે સાંભળવામાં કંઈક ભૂલ થઈ હશે. ના 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 ના, બસ હવે આ છેલ્લો પોઈન્ટ હતો એ આપી દીધો. હવે તમારે આ જવાબ તો આપવો જ પડશે કે મારા બનેવી મારી બેન અરે કેમ આવી રીતે કરે છે. જો તમે ભાભીના ભાઈ છો, હા તમારાથી કોઈ વાત ન છુપાવવી જોઈએ. અને અમે લોકો વાત છુપાવીએ ને તો તમને અંધારામાં રાખ્યા કેવા છે. વાત એમ હતી કે મારા ભાઈએ છે ને તમારા બેન સાથે લગ્ન નહોતા કરવા. લગ્ન નહોતા કરવા? હા, મારા મમ્મીએ જીદ કરી અને પરાણે મારા ભાઈના લગ્ન તમારી બેન સાથે કરાવ્યા છે. પણ કઈક કારણ? એ બીજી કોઈ છોકરી છે ને એને પ્રેમ કરતો હતો. એને પ્રેમ કરે છે ને એટલે ભાભીની સાથે એના અવારનવાર ઝઘડા ચાલે છે. બહુ દુઃખની વાત છે. મને અત્યારે બહુ દુઃખ થાય છે આ વાત સાંભળી. મારી બેન રૂપાળી છે, સંસ્કારી છે, બહુ સારી રીતે આ ઘરને હાસવે એવી છે. મને પેલી છોકરીનો ફોટો દેખાડો તો, બીજું તો કઈ નહીં, દેખાડો તો. હા, આ છોકરી છે. કુંજલ નામ છે ને. કેમ, કઈ પ્રોબ્લેમ છે? ઓળખો છો તમે? શું થયું? તમારા ચહેરાનો રંગ કેમ ઉડી ગયો? જો મને ખબર છે કે તમારા બેનની અને આ છોકરીની કોઈ કમ્પેરિઝન નથી. તમારા બેન છે ને બહુ જ સારા છે. ઇવન હું અને મારા મમ્મી બંને ભાભી સાથે બહુ સરખી રીતે રહીએ છીએ, મને તો બહુ ધ્યાન રાખીએ છીએ. તમારી ઉપર ને તમારા મમ્મી ઉપર વિશ્વાસ છે. માણસ જોવીને ત્યાં અમને ખબર પડી જાય, સમજ્યા, કે આ કેટલામાં છે ને આ કેટલામાં છે. કારણ કે હા, અમે દેહમાં ભલે રહેવી પણ મતલબમાં માણા પારખતા તો અમને આવડે જ છે. પણ આ મારા બનેવીને પારખવામાં હું ભૂલ ખાઈ ગયો. નકર એટલી મારી બેન દુઃખી ન હોય. જુઓ, મને ખબર છે કે તમારા બેનને આવી રીતે જોઈને તમે દુઃખી થઈ રહ્યા છો, પણ અમને લોકોને થોડો સમય આપો. થોડા સમયમાં મારો ભાઈ છે ને એને ભૂલી જશે અને બધું જ બરાબર થઈ જશે. ના ના, હવે આગળ જે થાય હજી જોવી છે આગળ. કેમ આવી રીતના નાકમાં ગુસ્સો લઈને આવ્યો છે? શું થયું પાછું? અશોકને મળ્યો દીકરા? મળી લીધો, વાત પણ કરી લીધી.
જો મમ્મી મેં એક નિર્ણય લીધો છે ને નિર્ણય જણાવવા માટે આવ્યો છું. મને ખબર હતી કે જરૂરી વાત એ જ હશે કે તું તારા શાળાને મળી અને તે વાતનું તો કીધું ને કે મીરા સાથે કોઈ તકલીફ નથી. એના મગજમાં એવું છે બેટા કે છૂટાછેડા લેવા માંગુ છું. મને નથી લાગતું કે આગળ મીરાની સાથે મારું કોઈ ભવિષ્ય બને કે ક્યારે એનું કોઈ ભવિષ્ય હોય. તમે એક કામ કરો, છૂટાછેડાના કાગળ તૈયાર કરાવો અને એનો ભાઈ આવ્યો છે ને તો બંને પક્ષની સહમતિ લઈને આપણે છૂટાછેડા લઈ લઈએ. વાહ, મારો દીકરો તો જાણે એમ કહે છે કે આ લગ્ન એ ઢીંગલી પોતિયાના ખેલ હોય છે કે રમીને સીધા ફેંકી દ્યો. શરમ કર, આટલી સારી ઘરવાળી મળી છે અને તું છૂટાછેડાની વાત કરે છો. શરમ આવી જોઈએ. મીરામાં શું ખામી છે? કોઈ ખામી નથી, બધી રીતે વ્યવસ્થિત છોકરી છે. તો પછી મીરાને સ્વીકારવામાં શું વાંધો છે તને? મારું મન એક્સેપ્ટ નથી કરતું મમ્મી. જેને હું પ્રેમ કરતો હતો એ પ્રેમને પામી ના શક્યો અને અત્યારમાં તમે મીરાની અંદરના બધા ગુણ બતાવી રહ્યા છો જે ગુણ મારા માટે બધા જ નકામા છે. ગુણ નકામા છે? મીરામાં જેટલા ગુણ છે ને એટલામાં તો તું પ્રેમ કરતો હતો ને એમાં નહોતા. હશે મમ્મી, મારે કોઈ વાત સમજવાની થતી નથી. શું સમજવી નથી? તારી મમ્મીએ જે પણ કર્યું તું ને એ તારા ભવિષ્ય માટે વિચારીને કર્યું તું. અને મીરા એક સારી છોકરી છે, કુંજલ જેવી નથી. શું ભવિષ્ય? શેનું ભવિષ્ય? તમે જ કહો ને. આ જેવી રીતના અમે બંને એક સાથે રહીએ છીએ એમાં તમને ભવિષ્ય દેખાઈ રહ્યું છે? શું મમ્મી, હું ક્યારેય પણ એક્સેપ્ટ નહીં કરું કે મીરા મારી પત્ની છે અને હું પત્ની તરીકે એને સ્વીકારી શકું. તો એનો શું વાત છે તો પણ? તમે એની જિંદગી શું કામ બગાડી રહ્યા છો? હું કહું છું ને સામેથી છેડા અપાવી દો. તો શું વાંધો છે? તારી જિંદગી ન બગડે ને એટલા માટે જ મેં મીરા સાથે લગ્ન કરાવ્યા છે. નકર મને નહોતું આવડતું કે તું જેની સાથે પ્રેમ કરે છે એની સાથે લગ્ન કરાવું. ત્યાં તમને તમારું સ્ટેટસ યાદ આવતું હતું. તમને એમ હતું કે એ લોકો આપણા કરતા હલકા છે અને આમ પણ બીજી જ્ઞાતિની છોકરી છે તો શું કામ ને અમારા લગ્ન થાય? એટલા માટે થઈને તમે રાતોરાત આ બધું નક્કી કરી નાખ્યું અને મને સમ આપીને બાંધી દીધો અને પરાણે મીરા સાથે મારા લગ્ન કરાવ્યા છે. હજી પણ કહું છું દીકરા, સમજી જા. મીરા બહુ સારી છોકરી છે અને એવી છોકરી જો દીવો લઈને ગોતવા જશે ને તો પણ આપણને નહીં મળે. સંસ્કારી છે. સમજતા કેમ નથી મમ્મી તમે? અરે જેની સાથે આપણું મન ના મળતું હોય, દિલ ના મળતા હોય એની સાથે હું કેવી રીતે જીવી શકું? તમે કહો ને. પણ શું તમે મીરાને આજીવન આવી રીતે ઘરમાં ને ઘરમાં દુઃખી જોવા માંગો છો? તને શું લાગે છે કે તું મીરાને ડિવોર્સ દઈ દેશે તો બંનેના જીવ સુખી થશે? મીરાનું મન દુખાશે ને તો આપણે પાપમાં પડીશું. તને ખબર છે એક સ્ત્રીનું દિલ દુખાવવું એ કેટલું પાપ છે? તો પછી અત્યારમાં પણ હું હેરાન જ કરી રહ્યો છું ને. દિલ તો આમ પણ અત્યારમાં દુખાઈ રહ્યું છે. એના કરતાં સારું કે પળવારમાં બંને જુદા થઈ જાય. થોડો સમય લાગશે એને પણ અને કદાચ મને પણ. આખરે આ વાત એક્સેપ્ટ થઈ જશે પછી ક્યારેય પણ કોઈને કંઈ વાંધો નહીં આવે. આવી રીતે મરી મરીને જીવવું એના કરતાં તો બરાબર છે ને કે બંને પોતાની લાઈફને ભલે સરખી રીતે એન્જોય કરી શકે કે ના કરી શકે પણ એટલીસ્ટ પર્સનલી જીવી તો શકીએ. વિવાહ, તું જે છોકરીના હજી સપના જોવે છે ને એ છોકરીના સપના છોડી દે. કારણ કે મને ખબર છે ને. વાત છોડ. તારા કહી દો ને. શું? મને ખબર છે કે તમને એ ગમતી નથી એટલા માટે તમે આ વાતને ક્યારેય એક્સેપ્ટ નહીં કરો કે નહીં કરવા દો. મારો નિર્ણય ફાઇનલ છે. હું છૂટાછેડા આપી રહ્યો છું. તમે આ વાત સમજો તો પણ ભલે ને ના સમજો ને તો પણ ભલે. અરે પણ દેવાંગ મારી વાત તો સાંભળ. હવે આટલું બધું કહે છે ને અશોક આવ્યો છે. આ વાતનો ફેસલો થઈ જ જાય કે એ છોકરી એના લાયક નહોતી. દામિનીને કહું છું કે એના ભાઈને મારી રૂબરૂ વાત કરાવે અને સાથે બેસીને બધા વાત કરીએ. અશોકને પણ બેસાડવું છે એટલે ખબર પડે ને. બેન, આ ઠેલો કેમ પેક કર્યો છે? ક્યાંય જાવું છે? હા, જવાની તૈયારી કરતી હતી. ક્યારે નીકળવું છે? ક્યારે નીકળવું છે એટલે આપણે ઘરે ક્યારે જવું છે? હું તારી સાથે ઘરે આવવા માટે તૈયાર થઈશું. પણ કેમ? હજી આઠમની તો હજી વાર છે ને.
ભાઈ સાચું કહું ને તો મેં તારાથી એક વાત છુપાવી છે. જો મારાથી વાત છુપાવી છે. હા, કઈ વાત? દેવાંગને હું ગમતી નથી. દેવાંગ કોઈ બીજી છોકરીને પ્રેમ કરતા હતા. એમના લગ્ન એમના મમ્મીએ ત્યાં ન થવા દીધા અને મારી સાથે લગ્ન કરાવ્યા. દેવાંગે આજ સુધી મને પત્ની તરીકે ક્યારેય સ્વીકારી નથી. મેં બહુ ટ્રાય કરી, બહુ કોશિશો કરી કે અમારા બંને પતિ પત્નીના સંબંધો બરાબર રહે, પણ ખબર નહીં એ એકના બે નથી થતા. ખબર નહીં શું માંડ્યું છે. બસ તું જતી રહે, અહીંયાથી જતી રહે, જતી રહે, એક જ વાત કરે છે 24 કલાક. જો ભાઈ, મને ખબર છે કે લગ્ન પછી તારા ઘરે આવવું ને એ ખોટી વાત પડે. લગ્ન પછી એક દીકરીએ સાસરે જ રહેવું જોઈએ, પણ હું શું કરું? દેવાંગ મને પોતાની પત્ની ક્યારેય નહીં માને અને આવી રીતે જલીલ થવાનો મને કોઈ શોખ નથી. મારે પણ મારી જિંદગી જીવવી છે શાંતિથી. હું હેરાન થઈ ગઈ છું. બેન, એક વાત કરવી હતી તને. આવી બધી વાત હતી ઈ તે મને પહેલા કેમ ન કરી? લગ્ન પછીથી જ આ શરૂઆત બધી થઈ હતી ને, તો આટલો સમય તે સહન કર્યું બધું. હે? તો શું કરું? કરવું પડ્યું. ક્યાં જવું મારે? મને એમ હતું કે દેવાંગ મને સ્વીકારી લઈને તો આ વાત અહીંયા પૂરી થઈ જાય, પણ એમણે મને ક્યારેય સ્વીકારી નહીં અને છેવટે આજે એવો દિવસ આવ્યો કે મારે ઘરે આવવું પડે છે. એક વાત કહું બેન, ભગવાન સામેથી કોઈ સારી વસ્તુ આપે ને એને ઈ માણસ કદર કરતો જ નથી. બસ એના મનમાં એક જીદ હોય છે કે આ નહીં, આ પછી ભલાની વસ્તુ એને બહુ દુઃખ આપતી હોય, છતાં પણ ભગવાનની વસ્તુને ઠુકરાવી દેશે. સમજી તું? પણ આ નહીં સમજે હવે, કારણ કે અત્યારે સમય છે ને એ હારાનો છે, હાસાનો નથી. તું એની પત્ની છો, છતાંય એના મનમાં જરા પણ તારી પ્રત્યે લાગણી નથી, પ્રેમ નથી. હા, મને તો એને બનેવી કહેતા પણ શરમ આવે છે. મેં ફોન કર્યો ને ત્યારે પણ મને એ હરખી રીતે જવાબ નહોતા આપતા. મેં કીધું આ વાત મારી બેનને નથી કરવી, કારણ કે જો મારી બેનને આ વાત કરીશ તો કદાચ બંને વચ્ચે ઝઘડો થાય. સમજે તું? જાણું છું. પણ બેન, એક વાત મારે તને પૂછવી છે શું? કે તું બેન ખરેખર તું તારા દિલથી ને દેવાંગ કુમારથી છૂટી પડવા માંગે છે? હા? બિલકુલ નહીં. દેવાંગને મેં દિલથી મારા પતિ માન્યા છે. લગ્ન કરીને આવી છું આ ઘરમાં. કેવી રીતે બની શકે કે હું છૂટી થવા માંગતી હોય? ડિવોર્સની વાત હું વિચારી પણ ન શકું. પણ હવે મારી પાસે કોઈ ઓપ્શન નથી એટલે આવું કરવું પડે છે. શું કરું? રોજ ઘરમાં ઝઘડાઓ કરવાના, રોજ હેરાન થવાનું. એના કરતાં સારું કે અમે બંને અલગ થઈ જઈએ. એ એના રસ્તે અને હું મારા રસ્તે. કારણ કે તને પણ ખબર છે કે રોજના કંકાસથી માટલાનું પાણી પણ સુકાઈ જાય છે. માણસ પોતાની જીદની આગળ હારી જાય છે ભાઈ. હું જીદ નથી કરવા માંગતી, હું જીવવા માંગતી હતી. જીવી ન શકી તો કંઈ નહીં, પણ દેવાંગ તો જીવી શકશે ને. દેવાંગ જીવી શકશે, પણ બેન તારી જિંદગી, તું તારી જિંદગી કેવી રીતે આ પસાર કરી? હે? જો મારી વાત સાંભળ, કાંઈ વાંધો નહીં, તારે મારી હારે આવું છે ને ઘરે, હું તને લઈ જાય, પણ એકવાર છે ને એની હારે હરખી રીતે વાત કરી લેવી. કારણ કે એનામાં મને ખબર છે માણસાઈ નથી, અને જેનામાં માણસાઈ હોય ને એ લગ્ન પછી ક્યાંય લફરા ન કરે, અને લફરું કદાચ હોય ને તો એ લફરાને છોડી દે. સમજે તું? પણ આ નહીં સમજે. તોય છેલ્લી વાર હું તે કીધું ને કે હું એને મનથી પતિ માનું, છેલ્લી વાર આપણે વાત કરી જોઈએ. હાલ ભાઈ, હવે અહીંયા મને બોલાવ્યો છે શું કામે કહેશો? હા, કહેવા માટે તો તમને બોલાવ્યા છે. અરે હા, તમારી કોઈ વાત સાંભળવાની થતી નથી. સાંભળવી પડશે. વાત મારી બધી સાંભળવી પડશે, કારણ કે તમે છે ને મારી બેન હારે વિશ્વાસઘાત કર્યો છે. સમજ્યા તમે? અશોકભાઈ, સમજવાની કોશિશ કરો. મેં તમને કહ્યું હતું ને કે થોડો સમય આપો, બધું બરાબર થઈ જશે. નહીં, સાચી વાત તમને ખબર પડી છે. વિશ્વાસઘાત થયો છે, પણ તમારી બેન સાથે નહીં, મારી સાથે.
હું એક છોકરીને પ્રેમ કરતો હતો, એની સાથે લગ્ન પણ કરવાનો હતો, અરે પણ પણ મારા મમ્મીએ અને મારી બેને મને પોતાના સમ આપીને બાંધી દીધો અને મીરા સાથે ફરાને લગ્ન કરાવ્યા છે. તો એક સમ માટે છે ને કોઈની જિંદગી નો બગાડી નખાય. કદાચ સમ તોડી નાખવા પડે ને તો તોડી નાખાય. સાંભળો સાંભળો, આ એનો જ ભાઈ કે છે. અને સમ શું કામ આપ્યા હતા ને એ તને હજી નથી ખબર. એની પાછળનું કારણ છે. જો અને મારે કોઈ કારણ જાણવા નથી. હું છેલ્લી વખત તમારા બધા સાથે વાત કરીને ક્લિયર કરવા માટે આવી છું કે હું જાઉં છું. પણ મીરા ડિવોર્સના કાગળિયા મળી જશે, સાઈન કરી આપજો. ડિવોર્સના કાગળિયા પણ તૈયાર થઈ ચૂક્યા છે. તારે માત્ર ને માત્ર સાઈન કરીને જ જવાનું છે અહીંયા. ઠીક છે, તો લઈ આવો. હા બરોબર છે. ડિવોર્સ આપી દે એટલે તું છૂટી અને હું પણ છૂટો. હે બને સાચી જ વાત છે ને ભાભી. તમને છે ને આવી રીતે હેરાન અમે પણ નથી જોઈ શકતા. જ્યારે તમે નહીં હોય ને ત્યારે એને તમારી વેલ્યુ થશે, પછતાશે ને ત્યારે. પછી શું કામ? જ્યારે માણસ હોય ત્યારે એની કદર ન કરો ને, તો એના ગયા પછી એ પાછું ક્યારેય નથી આવતું. દેવા મીરા જાય છે ને પિયર અને જઈને પાછી નથી આવવાની. પસ્તાઈશ. હું નહીં પછતા, એ પછતા છે. આમ પણ જેને હું પ્રેમ કરી રહ્યો છું ને એ છોકરી હજુ પણ કુંવારી છે. લગ્ન કરી લઈશ એની સાથે અને શાંતિથી સુખેથી જીવન જીવીશું અમે. પ્રેમ 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 હદ થાય છે દેવાંગ તારી. શું વાંધો છે મીરામાં? પત્નીને પ્રેમ કરશે ને તો એ સારી છે અને નહીં કરે ને તો એ ખરાબ જ લાગશે. 1000 વાર વાત કરી ચૂક્યો છું કે મારે અને મીરાને દિલ નથી મળતા, નથી અમને એકબીજા પસંદ આવતા, તો શું કામ ને તમે લોકો ફોર્સ કરી રહ્યા છો? કારણ કે આ મારી બેનની જિંદગીનો સવાલ છે. સમજ્યા તમે? એટલે અને વાત રહી તમારી, તો તમને હું પ્રેમની વ્યાખ્યા ખબર છે કે પ્રેમ કોને કહેવાય? જે આપણને પસંદ આવે ને એ વ્યક્તિની સાથે પ્રેમ થઈ જાય છે, કરવો નથી પડતો. ખોટી વાત છે બધી. પસંદ આવે એની હારે પ્રેમ થવો ને હાવ ખોટી વાત છે. પ્રેમ કરવા માટે મનનું ખાલી નથી બસ કહેવાતું. પણ હવે શું કામ આવી બધી લપ કરે છે? આપણે શું વાત કરવા માટે આવ્યા હતા એ કરને વાત પતી જાય. જો માફ કરી દો કે અમે લોકો આટલું બોલીએ છીએ, સ્પેશિયલી મારો ભાઈ. હું આ લપ કરવા માટે નહોતી આવી. જે વાત કરવાની હોય ને એ કર, બાકી હું જાઉં છું. કરી તો એ જ રહ્યા છો ક્યારના. મીરા હવે કોઈને કઈ કેવું હોય તો કહી દો એટલે મેં નીકળી. હા તો શું કામ ને ક્યારના મુદ્દાને ભટકાવી રહ્યા છો? જે વાત કરવા બેઠા છો એ વાત કરો ને, એટલે બધાનું સમાધાન આવી જાય. મેં તો મારા તરફથી બધા મત મૂકી દીધા છે. તારે બસ માત્ર એના પગલે ચાલવાનું છે. સાઈન કરી દે એટલે વાત થાય પૂરી. સારી છોકરીને છોડી રહ્યો છે અને ખરાબ અને ખોટી છે ને એની હજી સપના જોઈ રહ્યો છે. અચ્છા, એટલે હું જેને પ્રેમ કરું છું એ ખરાબ છે, ખોટી હા. છે, કારણ કે આપણા સમાજની નથી એટલા માટે થઈને. સમાજની નથી એનો મને કઈ વાંધો નથી, પણ કેરેક્ટર લેસ છે. અને સમ એટલે જ આપ્યા હતા કે ત્યારે હું કહેવા નહોતી માંગતી કે તું જેને પ્રેમ કરે છે ને એ હરામી છે, 17 છોકરા લઈને ફેરવે છે. બસ મમ્મી, કુંજલ વિશે હું એક પણ શબ્દ સાંભળી નહીં લઉં. બોલવામાં જરા મર્યાદા રાખજો. હું મર્યાદા રાખું? આજે ખુલ્લીને વાત કરું છું. આટલા વખતથી તું કહેતો હતો ને કે મમ્મી તમારા કારણે મારી જિંદગી બરબાદ થઈ, જિંદગી બરબાદ થઈ. જિંદગી તો તું એને લઈ આવ્યો હોત ને તો બરબાદ થાત. અચ્છા, હા મતલબ કે તમે જે રીતના વાત કરો છો એ વાતો સાચી પણ માની લઈશ એમ? મારી પાસે પ્રૂફ નથી પણ મને તો એમ કહે છે ને કે જૂઠું બોલે છે મારી માં. મારી પાસે એ સમયે ફોન નહોતો અને હું કઈ કામથી બહાર ગઈ હતી અને ત્યારે જ એ કુંજલને કોઈ ગાર્ડનમાં જોઈ હતી બહાર. કોઈ ભાઈ હશે એનો, અથવા તો મળવા ભાઈ ગયા હોય છે. ને તો હાથમાં હાથ નાખીને ન ઊભી હોય. મમ્મી બસ હા તમારી કોઈ પણ ચીલા ચાલુ વાતોમાં હું આવવાનો નથી. અરે પણ દીકરા કેમ નથી સમજતો? તારી માં સાચી છે. કારણ કે પ્રેમ કરું છું એને. બસ પ્રેમ આવે ને એટલે બસ કરો. પ્રેમ વાળા એની પાસે પ્રૂફ નથી ને, પ્રૂફ હું તમને દેખાડું. અશોક હા તારી પાસે જો હા, આ શું? મારો ફ્રેન્ડ છે અને ઘણા એના ફોટા છે અલગ અલગ છોકરા સાથે. એને પ્રેમ કરવા બેઠા છો. આટલા બધા છોકરા સાથે કે ને એ ભાઈ હશે બધા. આપણા ફોટા. હા આ જ અસલિયત છે એની. જેવી રીતના છોકરીઓ કપડાં બદલે છે ને એવી રીતના તારી કુંજલ બોયફ્રેન્ડ બદલે છે. મારી પાસે તો પ્રૂફ નહોતું કે સાબિત કરી શકું, પણ મીરાના ભાઈએ સાબિત કરીને બતાવ્યું. હવે કે તું એને પ્રેમ કરે છે અને મારી માએ સમ આપીને મીરા સાથે લગ્ન કરાવ્યા. મારે કોઈ વાત નથી કરી. પણ મીરા શું કામ તું જોઈ લીધું ને, ખબર પડી ગઈ ને કે પ્રેમ એક જ વખત થાય છે.
પણ તમે જે પાત્રને પ્રેમ કરતા હતા એણે તો 50 વખત પ્રેમ કર્યો. એનો મતલબ એમ કે તમે ખોટા પડ્યા છો બે. પણ કંઈ વાંધો નહીં, તમારી લાઈફ છે, તમને મજા આવે એમ કહો. ડિવોર્સના પેપર જ્યારે મજા આવે ત્યારે મોકલી દેજો, હું સાઇન કરી આપીશ. ચાલ બાય. એક મિનિટ મીરા, જો પ્રેમની રમતમાં હું ખોટો ઠર્યો છું, મેં ભૂલ કરી નાખી. મને નહોતી ખબર કે જે છોકરીને હું પ્રેમ કરી રહ્યો છું એ છોકરી માત્ર ને માત્ર મારી સાથે હરવા ફરવા માટે કે પૈસા માટે થઈને તે આવી રીતના રહેતી હતી. સાચી વસ્તુની જાણ તો મને અત્યારે થઈ છે મીરા. સાચી વાત હતી તારી. હકીકતમાં જે વસ્તુ મારી પાસે હતી એ વસ્તુને ક્યારેય પણ નજર સમક્ષ જ ના લીધી, અને જે વસ્તુ મને ક્યારેય મળવાની નહોતી એના માટે હંમેશા હું તડપતો રહ્યો. મીરા, સોરી, ભૂલ કરી છે મેં માણસને ઓળખવામાં. જો જે કંઈ પણ થયું ને એ સપનું સમજીને ભૂલીને તારી સાથે આગળ વધવા માંગુ છું. માનું છું કે કુંજલ માટે થઈને અત્યાર સુધી જે કંઈ પણ કર્યું એ બહુ ખોટું કર્યું છે, પણ મીરા, મને અત્યારે ખરેખર પછતાવો થઈ રહ્યો છે. તમે હાથ ન જો, પાપમાં નાખો છો મને. એ વાત એટલે જ કહેતી હતી કે પ્રેમ એક વખત નહીં 10 વખત થાય છે, પણ સામેવાળું પાત્ર સાચું હોય ને તો. જ્યાં સુધી આપણને સાચું પાત્ર ન મળે ને ત્યાં સુધી આપણે ભટકતા હોઈએ છીએ. બની શકે કે એક વખત ભૂલ થઈ જાય માણસ, તો જરૂરી નથી કે એને જીવનમાં આગળ ન વધવું. મેં તમને માફ કરી. ભાઈ, હું તારી સાથે નથી આવતી. આવીશ, પણ જે દિવસે મારો પતિ મને લઈને આવશે ને ત્યારે. મીરા, થેન્ક યુ સિચ્યુએશનને સમજીને મને સપોર્ટ કરવા માટે. ઇટ્સ ઓકે. ને શાળા સાહેબ, તમારી અને હું તમારા બધાની પણ માફી માગું છું કે મેં ક્યારેય તમારા લોકોની કોઈ વાત ન સાંભળી. ના ના, બધું રેડી થઈ ગયું ને